એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ લેંગ્વેજ આખી દુનિયા જાણે છે ક્રાઉન તાજ તોડો છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો છે. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોણ? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોણ? અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે. ઇલેક્શન સિલેક્શન થતું નથી. એ વંશ પરંપરા પેઢી જાત વારસ વારસાઈ તત્વ તે પ્રમાણે આવે છે. અને દાદાએ 1930 ની અંદરમાં વારસાઈ પુરવાર કરી દીધી છે. 1930 ની અંદરમાં વારસાઈ પુરવાર કરી છે H84 પેઢી જાત વારસ તરીકે, વારસાઈ તરીકે. તો આ દસ્તાવેજ બોલે છે ક્રાઉન તાજ. તાજ કોને કહેવાય? તાજ એટલે જે રાજા પહેરે છે, મુગટ પાઘડીનો વ્યવહાર એ રાજા પહેરે છે અને એના હુકુમતની અંદરમાં આખી રૈયત આવે છે. પણ આપણે રૈયતમાં નથી. દાદાએ જે ક્રાઉન તાજ જીઆરઆઈ છે જોર્જિક્સ એક્ટ ઇન્ડિયા, એ રાજાઓનો રાજા, શહેનશાહનો શહેનશાહ, દેવાદી દેવ, ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેઝરી. તો એ કોણ છે? જીઆરઆઈ. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ જે પાઘડીનો બંધારણ છે ક્રાઉન તાજ, એ પાઘડીનું બંધારણ કોને પુરવાર કર્યું? એ ક્રાઉન તાજ કોનો છે? અને તાજનો રાજ્યાભિષેક કર્યા છે આ ધરતી પર કોઈ આવતું નથી. તો બાયનો ખૂંટનો ભાગ છે. પણ આ ખૂંટનો ભાગ દાદાએ કેવી રીતે પુરવાર કર્યો? દેશ ને દેહ રૂલિંગ વ્યવહાર. દેશ અને દેહ રૂલિંગ વ્યવહારનો અમર છે. દાદા એવું નથી કહ્યું કે ધરતી માતાનો માલિક છે, એવું નથી કહ્યું. એન્ડ એસ્ટાબ્લિશ યુસેજ ઓફ ધ ક્રાઉન, જે દેશ અને દેહ રૂલિંગ વ્યવહારનો દાદાએ આ પુરવાર કર્યું છે. એટલે એકડી ચપડી દેશી હિસાબ શરીર સાથે કમ્પેરિઝન કરી આ સરખામણી કરીને મૂકવામાં આવેલું છે. અને આ દેશનો દેહ રૂલિંગ વ્યવહાર કોનો છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અને એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નો બેક્સ એક્ટ પ્રસિદ્ધિ થઈ છે અને એના એવિડન્સ. તો આની અંદરમાં જે જનરલ 10 પેપર છે ક્રાઉન તાજની અંદરમાં, આખું વિશ્વ ક્રાઉન તાજના અંદરમાં છે અત્યારે પણ અને પહેલા પણ. તો ઘણા કહે છે કે એલિઝાબેથનો ક્રાઉન તાજ છે. હા છે, ના કોણ પાડે છે? પણ દેશના દેહ રૂલિંગ વ્યવહારનો ઓનર એસી કોઈ કે સીસી દાદા છે. દરેક ભાઈનો ક્રાઉન તાજ છે. ને પુરુષ પાઘડીનો વ્યવહાર છે, એ ધણી ધણિયાણીનો વ્યવહાર છે, કુદરતી રૂલિંગ વ્યવહાર છે. પણ એ જે દેશના દેહ રૂલિંગ વ્યવહાર છે એ કમ્પેર વિથ ઓર બોડી, શરીર સાથે સરખામણી કરી દેશની અંદરમાં જે ચાલે છે રૂલિંગ વ્યવહારમાં જનરલ સ્ટેમ્પ, વેરિયસ ટાઈપના જે ક્રાઉન તાજ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, 4 સીઓ શાસન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, કમળ ભૂમિકા, વોટર લીલી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, એસપીઆઈ 2 સ્ટાર, જે 4 સીઓ શાસન સત્યમેવ જયતેનો આપણા દેશમાં રૂલિંગ વ્યવહાર ચાલતો આ દસ્તાવેજી પુરાવો છે. એમાં ભારત સરકાર લખેલું નથી, પણ આ દેશના સિમ્બોલ છે, મુદ્રાલેખ છે 4 સીઓ શાસન, ભારત ઇન્ડિયા, ભારત ઇન્ડિયા. એટલે આ દેશનો જેનો સ્ટેમ્પ છે. તો આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના દસ્તાવેજી પુરાવા છે. HOAC, XOX, 4 સીઓ શાસન સત્યમેવ જયતે, ઉલટ સુલટ પુરુષભાઈનો આ જે દસ્તાવેજો છે. અને કરન્સી છે, કરન્સી પણ એમાં સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ જે છે, સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે બાયનું છે અને સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એ પુરુષનો છે. ₹1 કરન્સી દસ્તાવેજી પુરાવા દાદાએ આપણને પરસેપ્ટિબલ એવિડન્સના રૂપમાં આંગળી ચીંધીને આ પુરાવાને સાબિત કર્યું છે. આ જે ₹1 કરન્સી છે આમાં તમે જોઈ લેજો. એટલે પુરુષની કરન્સી છે, જે પુરુષની કરન્સી છે પ્રિન્સિપલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને બાયની છે સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, એ બાયની છે. એ પ્રમાણે જે નયા પૈસા છે એ બાયના છે અને પૈસા પુરુષના છે. અને વચ્ચે કાણો પૈસો ક્રાઉન તાજનો આપવામાં આવે છે. એટલે આ ધરતી પર જે મનુષ્ય અવતાર આવે છે એ તાજનો રાજ્યાભિષેક કરીને આવે છે. તે તાજનો રાજ્યાભિષેકનો આ જે અણુપરમાણુ રજેરજનો શરીર સાથે કમ્પેરિઝન કરી દાદાએ પુરવાર કર્યું છે કે દેશના દેહ રૂલિંગ વ્યવહારનો ઓનર એ પ્રમાણે ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. અને જે 3.1 10 10 પદ્ધત નાનું ડેસિમલ કોઈને પોઈન્ટ જે
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે. ભારત ઇન્ડિયા 466 જે તે મુદ્રાલેખ એ સિમ્બોલ છે, ઓવર મોટો છે, ઓવર લોગો છે. એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે. રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટેજ ટિકિટ, અદાલતની ટિકિટ, આ જે ટિકિટો છે, શાસકીય ટિકિટ, એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું નોન જ્યુડિશિયલ બંધારણ થકી, નોન જ્યુડિશિયલમાં પુરુષ બાયનો રૂલિંગ વ્યવહારનો એક માધ્યમ છે. આ માધ્યમ થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે, કોઈ વ્યક્તિ થકી નથી ચાલતો. અને ઘણા કહે છે કે જે તે વ્યક્તિ થકી કે આ સર્વોપરી બંધારણ છે, તો કયું સર્વોપરી બંધારણ છે? આ નોન જ્યુડિશિયલ બંધારણ થકી બનેલા આ જે દસ્તાવેજી પુરાવા છે, એના આધારે આ દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. અને જે કઈક વ્યક્તિને કહે છે કે સર્વોપરી વ્યક્તિ છે, વ્યક્તિ કોઈ નથી, આ કુદરતી રૂલિંગ વ્યવહારનો ઓનર એસી કોર કે સીસી દાદાએ સાબિતને પુરવાર કરીશ. જે રેવન્યુ ટિકિટ છે, કલર પણ લાલ છે, એમાં લખવામાં હોય છે ભારત રાજસ્વ રેવન્યુ ઇન્ડિયા. એમાં ભારતીય નથી, ઇન્ડિયન નથી, સ્વરાજ નથી. કેમ નથી? ડેમોક્રેસી મોમોક્રેસી એવો શબ્દ હોવો જોઈએ. એમાં ભારત અને ઇન્ડિયા શબ્દ છે. રાજસ્વ છે, રાજસ્વ એટલે દિલ પર રાજ કરનારો. ભારત ને ઇન્ડિયા પુરુષ બાયનો રૂલિંગ વ્યવહાર. આ કર્મ એક મિલનિયત થકી આ જે એમિનન્સ પેનિન્સ્યુલર લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા એટલે એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ મહાદ્વીપ પર શરીર છે, આપણું શરીર, એ એશિયા ખંડ જોડે દાદાએ કમ્પેરિઝન કર્યું છે. અને એશિયા ખંડની દક્ષિણે એટલે આપણે દેશો નથી જોવાના. જાપાન છે, રશિયા છે, મંગોલિયા છે, ચીન છે, ભારત છે, પાકિસ્તાન છે, એ દેશો એશિયા ખંડના દેશો નથી. આ કમ્પેર વિથ અવર શરીર સાથે કમ્પેરિઝન કરવાનું છે. તો આ શરીર છે, એશિયા ખંડ છે, એશિયા ખંડની દક્ષિણે પડેલા અમાપમાં દ્વીપ પર હજુ સુધી કોઈએ માપ્યો નથી. માપનારો એક જ આવ્યો છે આ ધરતી પર. અમાપમાં દ્વીપ પર તે જંબુ દ્વીપ પર, તેને કહેવાય ભારત રાષ્ટ્ર, એરિયા, વિસ્તાર, દેશનો રૂલિંગ વ્યવહાર, તે જ દેહ રૂલિંગ વ્યવહાર. એને કહેવાય દેશી હિસાબ, એને કહેવાય એકડી ચપડી. એટલે પુરુષની કરન્સી, બાયની કરન્સી. આ કોન્સ્ટિટ્યુશન જાણ્યા સિવાય આગળ કોઈ પણ ના ચાલી શકે. આ બંધારણ પહેલું જાણો. આપણે તર્ક વિતર્કની વાતો નથી, દસ્તાવેજી પુરાવાની જ વાત છે. આપણે સંભાષણ નથી કરવા, પુરાવા વગરની કોઈ વાત નથી. તો જે ડોક્યુમેન્ટ એવિડન્સો છે, દાદા કોણ પુરવાર થાય, જીઆરઆઈ. તો જીઆરઆઈ ની અંદરમાં દસ્તાવેજ બોલે છે અંગ્રેજ સમયની અંદરમાં આ જીઆરઆઈ શબ્દ લખેલો છે, જોર્જિક્સ રેક્સ ઇન્ડિયા. જોર્જિક્સ એટલે રાજાનો રાજા, શહેનશાહનો શહેનશાહ, રેક્સ એટલે રહેનારો. ને આ દેશમાં ઇન્ડિયા, આમથી આઈ એટલે ઇન્ડોનેશિયા પણ થાય. પણ આ દેશના રૂલિંગ વ્યવહારની અંદરમાં જે જનરલ સ્ટેમ્પ પેપરો, જે કંઈ દસ્તાવેજી પુરાવા છે, શું બોલે છે? આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની અંદરમાં અંગ્રેજ સમયના શાસનમાં 10ની પ્રોમિસિસ કરન્સી આ દસ્તાવેજી પુરાવો બોલે છે. એમાં જીઆરઆઈ શબ્દ લખવામાં આવ્યો છે. અને આમાં પણ લખ્યું છે જીઆરઆઈ હેવિંગ નો બિગિનિંગ અનાસ્કાર પૂર્વે ટુ એસપીઆઈ ટુ સ્ટાર. મહાન દિવ્ય વંદને જગ વંદને મહાન વિભૂતિ મહાપુરુષ, ફર્સ્ટ ઓન ઓફ ધ પેજી ટુ સ્ટાર ક્રાઉન સીલ ઓનર. એટલે આ જે નો બેક સેટ, આ જે પ્રસિદ્ધિ છે, એ દાદાએ જીઆરઆઈ જોર્જિક્સ રેક્સ ઇન્ડિયા આ વિશ્વની અંદરમાં આ જે દસ્તાવેજો, જે તે દેશના દસ્તાવેજો છે, જે તે બંધારણ છે, એ બંધારણ થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. પણ વિશ્વની અંદરમાં જીઆરઆઈ શા માટે ઇન્ડિયાની અંદરમાં જ કેમ લખ્યું? GR UK કેમ નહીં? યુનાઇટેડ કિંગડમ કેમ નહીં? GR USSR કેમ નહીં? રશિયા કેમ નહીં? અમેરિકા કેમ નહીં? ચાઇના કેમ નહીં? એ તો વિટો પાવર દેશો છે. શા માટે ઇન્ડિયા? દાદાએ કેમ પુરવાર કર્યું? અને આ પહેલેથી બધું કમ્પ્લીટ કર્યું છે. દાદા આ ધરતી પર કટાસવણ ખાતે નતા, તે પહેલા પલ્લી વ્યવસ્થા કરીને આવેલા છે. અંગ્રેજ સામેના શાસનની અંદરમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ પહેલા મુકાયેલું છે. અને એ પ્રમાણે જીઆરઆઈ શબ્દ મૂકેલો છે. આ જીઆરઆઈ અને દેશની રૂલિંગ વ્યવહારની અંદરમાં જનરલ સ્ટેમ્પ ચાલે. આ દસ્તાવેજ બોલે છે 6ઠ્ઠા જોર્જનો આ જનરલ સ્ટેમ્પ પેપર છે. હકુમત આનો હતો, પણ કોણ છે? વાસ્તવિકતા કોણ છે? રાજાનો રાજા, શહેનશાહનો શહેનશાહ, બાદશાહનો બાદશાહ, સરકારનો સરકાર, દેવાધિદેવ કોણ છે? આખા વિશ્વનો દેવાધિદેવ, આખા વિશ્વનો સરકારનો સરકાર કોણ છે? ઇન્ડિયાનો છે. તો કોણ છે? એસી ઇન્ડિયા ગવર્મેન્ટ મિન્ટ બોમ્બે. દાદાના તખ્તની નીચે લખેલું છે, જોઈ લેજો. ડેમોન્સ્ટ્રેટ ઓર ગાઈડ જીઆરઆઈ શબ્દ લખેલો છે. અને એમાં લખેલું છે 1983/445 જે જાહેરાત ક્રમાંક નંબર છે, જે
જીઆરઆઈ નંબર જીઆરનો જાહેરાત ક્રમાંક નંબર છે એની અંદરમાં 445 જે છે 1983 ની અંદરમાં જાહેરાત ક્રમાંક નંબર 445 આ ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. નામો કોનો, જનરલ ટાઈમ કોના? રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટલ ટિકિટ, અદાલતી ટિકિટ, અર્થ મટીરિયલ, ધાતુધન સંપત્તિ, મોવેબલ ઇમોવેબલ પ્રોપર્ટી, રેવન્યુ એ કોનું છે? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનું છે. રેવન્યુ સર્વેના વર્ષ છે. રેવન્યુ આ 52 ડિપાર્ટમેન્ટના અંડરમાં આવે છે, પણ રેવન્યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે. તો ભારત સરકાર કોણ? ઓળખો. આંધળા બહેન અને મૂંગાને સમજાય એવી વાત છે તો આ બધું કેમ સમજાતું નથી? આ 264 ડેલી રાષ્ટ્ર 142 ડેલિગેટ જાહેરાત કરી છે. આ કઈ ગુપ્ત રાખેલો એજન્ડો થોડો છે. વિશે ડિક્લેરેશન કર્યું છે. વિશ્વ શાંતિ રાહ માટે કોઈની જોડે લડાઈ ઝઘડો નથી, કોઈ વારાબંધી નથી. આ પેલા શું એક સિમ્બોલ પાડ્યા નથી, સતીપતિ વાળા, દાદા વાળા. એક સતીપતિનો મિનિંગ શું સમજો છો? સતી એટલે આપણી માતા થાય, સતીનો ધણી તે પતિ બાપ. આ ધરતી પર સતીપતિ સિવાય કોઈ અવતાર નથી. દાદાએ કુદરતી રૂઢિ વ્યવહાર દેખાડ્યો છે. તમે જે તે આવેલા છે, સાધુ સંત, રાજા મહારાજા બધા આવેલા છે, માના ગર્ભેથી જ આવેલા છે. માતા પિતા કર્મ એક મિલન થકી જ આવે છે, કોઈ બીજા રસ્તેથી નથી આવતો. તો દાદા એ રૂલિંગ દેખાડ્યું છે, પુરુષભાઈનો રૂલિંગ વ્યવહાર. આપણા દેશમાં પુરુષભાઈનો રૂલિંગ વ્યવહાર ચાલે છે, એના થકી બીજા દેશોમાં પુરુષભાઈનો વ્યવહાર નથી ચાલતો. જે ગવર્મેન્ટ શબ્દ છે, સરકાર શબ્દ છે. ગવર્મેન્ટ ઓફ એટલે નો ની નું ના. ઇન્ડિયા એટલે કે જે પુરુષનો સરકાર, ભારત એટલે ભાઈનો સરકાર. કોણ છે? એ એસી ઇન્ડિયા ગવર્મેન્ટ. દાદાના તકફેર પર લખેલું છે એસી ઇન્ડિયા ગવર્મેન્ટ શબ્દ છે. તો કહેવાનો મતલબ દાદાએ પુરુષભાઈનો રૂઢિ વ્યવહારના માધ્યમના રૂપમાં આ રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટલ ટિકિટ, અદાલતી ટિકિટ, વોન્ડુપી કરન્સી, પૈસા અને નયા પૈસા કોન્સ્ટિટ્યુશન બંધારણ છે. તો એ બંધારણ છે એ દાદાએ પુરવાર કર્યું છે કે દીકરો દીકરી આવે છે કર્મયોગ મિલન જ થકી, કણીનો આધાર લીધા વગર થતું નથી. એ 5 તત્વો છે. 5 તત્વો પિતૃજ પ્રકાશ ધાન્ય કણીમાં છે. તો એ 5 તત્વોનો જે પ્રમાણ છે એ પ્રમાણે જે કણીનો આધાર લે માતા પિતા કર્મયોગ દીકરો દીકરીનું બંધારણ થાય છે. એ બંધારણ દાદાએ પુરવાર કર્યું છે. અણુપરમાણુ રજેરજનો હિસાબ. એટલે દાદાને કહેવામાં આવે છે કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ. વિશ્વ કે દરેક ભાગો કે આવી તો મહાપુરુષ એને કહેવાય છે. એટલે જીવ ક્યાંથી આવે છે, ક્યાં જવાનો, એનો અણુપરમાણુ રજેરજનો હિસાબ દાદાએ આપેલો છે. એટલે આ વિશ્વનું વિરાટ છે. એ કુદરતી રચનાની અંદરમાં આપણી સૂક્ષ્મ સ્વરૂપમાં આપણી રચનાનો પ્રત્યક્ષ પ્રમાણ દાદા હિસાબ આપ્યો છે. જે કુદરતી છે, પ્રાણ ને પ્રકૃતિનો હિસાબ વિશ્વ જગતને હરેક પ્રકારના જીવ જંતુ પશુ પંખી ઢોર ઢાકર પ્રકૃતિ નેચરલ કુદરતી છે એ દાદા હિસાબ આપ્યો છે. આ દેહ કેવી રીતે બન્યો અને ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો એનો પ્રત્યક્ષ પ્રમાણ હિસાબ. એટલે આવા એટલે ગવન, આવા એટલે જન્મ થાય, ગવન એટલે મૃત્યુ થાય. એટલે આવા ગવન હિસાબ, વચન વચની હિસાબ, દેહ વાપર હિસાબ. એટલે આ જે દેહ આપણે આવ્યા ધરતી પર તો આપણે કેવી રીતે વાપરવાની છે, દેહ વ્યવહાર ઓનર એ પ્રમાણે દાદાએ બતાવ્યું છે. તો એ પ્રમાણે વિશ્વ જગતની અંદરમાં જે રેવન્યુ ટિકિટ છે ભાઈનો છે, પોસ્ટ સ્ટેમ્પ છે ધણી ધણિયાનીનો છે, 4 સીઓ છે આ ધણી ધણિયાનીનો છે. એ સત્યમેવ જયતેના રૂલિંગ થકી. એટલે આ એનું માધ્યમ છે. આના વગર કોઈ પણ પ્રકારનો પગાર ભથ્થું ભાડું ટીએ જે કોર્ટમાં લખાણ કોઈ પણ પ્રકાર થતું હોય તો આ દસ્તાવેજો ઉપયોગ થાય છે. બીજા કોઈ પણ પ્રકારના સાદા દસ્તાવેજ પર કોઈ પણ પ્રકારના એફઆર કે કોઈ વસ્તુ જે છે એ ગેરકાયદેસર છે. કેવી રીતનો 2006, 2007 અને 2009 ની અંદરમાં જીઆર બહાર પાડવામાં આવે છે, ગવર્મેન્ટ રૂલ્સ. એની અંદરમાં 4 સીઓ શાસન સત્યમેવ જયતે મુદ્રિત હોવું જોઈએ. સરકારી અર્ધ સરકારી દરેક લેટર પર સાદા કાગળ પર લખે એ સરકારી નથી. અત્યારે વસ્તી ગણતરી પણ આવે છે. વસ્તી ગણતરીની અંદરમાં જે બધા ડિક્લેરેશન કરવામાં આવે છે, વાત નીકળી એટલે કહું છું. તો વસ્તી ગણતરીની અંદરમાં શું છે, આ બધા જ પેપરોની અંદરમાં જાહેરાત કરે છે. જે પોલિટિકલ પાર્ટી એની મતલબી પ્રવૃત્તિ છે, જે કંઈક જાહેરાત કરે છે, પણ જાહેરાત કેવી આમ થાય નહીં વસ્તી ગણતરી. એના માટે
જે છે એનો સમય પણ જોઈએ છે અને એની અંદરમાં પૈસાની વ્યવસ્થા કરવી જોઈએ છે. આ પેપરમાં અત્યારે જ આવી છે 17,605 કરોડ કે 18 કરોડ રૂપિયા, એટલા લાખ કરોડ રૂપિયા ફાળવણી કરવી પડે. પેલા બોલતા પોલિટિકલ પાર્ટી વાળા આ વસ્તુ ગણતરી થવાની છે, ખોટી વાત. પહેલા એનો બજેટની અંદરમાં મૂકવું જોઈએ. પૈસા છે દેશની અંદરમાં, બજેટની અંદરમાં, આ લોકસભાના બજેટની અંદરમાં બધા ડિપાર્ટમેન્ટની અંદરમાં ખેંચીને બધા ચલાવી જાય છે. આના માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવી પડે છે અને 2 વર્ષ થાય છે એના માટે ટ્રેનિંગ આપવા પડે છે અને દરેકે ઘર દીઠની અંદરમાં 3 વખત જાય છે. આના જે વસ્તી ગણતરીની અંદરમાં મોબાઈલની અંદરમાં ગણતરીઓ થશે. મોબાઈલની અંદરમાં જે મૂકેલો ફોર્મ છે એની અંદરમાં આ સમાજે કોઈને ગભરાવાની જરૂર નથી. આ જે સમાજે છે દાદાએ કુદરતી વ્યવહારનો ખુલાસા ચોખવટ કરી છે, એ માટે જાણી લો. આગળ જે 2011 ની અંદરમાં વસ્તી ગણતરી થઈ તે વખતે આપણે મોલકી સંમેલનની અંદરમાં ત્યાં બધા ભેગા થયા હતા. એટલે સાંજના સમયે રાતે જમ્યા પછી ભેગા થયા. એટલે રવિન્દ્ર દાદાએ બધાને બોલાવ્યા. એટલે ઘણા વડીલો બેઠા હતા, 40 ઉપર જો. અને એ વડીલોની અંદરમાં તે વખતે અમે થોડા મોડા પડેલા. એટલે એક ભાઈએ કહ્યું આ કસોવાળા મોડા જ આવે છે કે અમે મોડા એટલે મોડા જ કહેવાનું ને, હવે શું કહીએ છીએ એમ. ત્યારે દાદાએ અમને બોલાવ્યું, અહીંયા નજીક બી આવ્યા, બેસો અહીંયા. પરાગભાઈ આ બધા કન્સિલેશન હતા, જે આજુબાજુ સમાજ છે એ વડીલો બધા હતા, ત્યાં બેઠા હતા. ત્યાં દાદાના મોલકી સંમેલન લીંબીપાડા, અને એ બીજા દિવસે રાત્રે બેઠેલા. તો ચાલો ફરી પાછું નવેસરથી ચાલુ કરો. એટલે જે વાતચીત થઈ એના માટે ફરી ચાલુ કરો. એટલે એમાં શું છે, રંજનપુરનો સંમેલનની જાહેરાત થઈ. એટલે એના માટે કઈ તારીખો આપવી, એટલે એ સમાજ જે નક્કી કરે એ પ્રમાણે 2 દિવસો એના માટે ફાળવણી કરી. પછી નંદાભાઈ કેસનો અહમદનગર જિલ્લો મહારાષ્ટ્રની અંદરમાં, જે નંદાભાઈ કેસની અંદરમાં એવું હાઈકોર્ટની અંદરમાંથી સુપ્રીમ કોર્ટમાં ગયું અને એની અંદરમાં નિર્દોષ જાહેર થઈ. એ તો બહુ લાંબી છે, આ ડોક્ટર વાંચતા હતા તે દિવસે જજમેન્ટ. પણ એ જજમેન્ટ એ પણ વાંચ્યું, એમાં 8% આદિવાસી છે ને બાકીના છે 92% બિન આદિવાસી છે. તો એનો ખુલાસો થાય એની અંદરમાં જજમેન્ટ આપેલો છે. કાજુએ પણ ખુલાસો કરેલો છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાહેબ. પછી આવ્યો વસ્તી ગણતરી બાબતમાં. તો વસ્તી ગણતરી બાબતની અંદરમાં આપણા વડીલ કન્સિલેશન બોલ્યા કે જો આપણા ઘરે આવે તો એની અંદરમાં 80 લખાઈ દેવાનું અને પછી 100 અંગૂઠો કરી દેવાનું. મારાથી ના રહેવાય. મેં કહ્યું દાદા આખી જિંદગી આપણા માટે ઘસે એ કરીને આપણે તૈયાર કરી ગયેલા હતા, દાદાનું નામ બદનામ કરવા બેઠા છો તમે મૂકો. બસ 100 અંગૂઠો કરી દેવાનું. એટલે રવિન્દ્ર દાદા કે તમે શું કર્યું તેની વાત કરો. મેં કહ્યું કે જે આપણે નામ લખીએ એ પોતાનું નામ માતુશ્રી પિતાશ્રી એ પ્રમાણે લખાવો. ધર્મ કયો તો કુદરતી, જાત કઈ કે આદિવાસી લખાવો. મકાન કોનો તો સરકારી. પણ કોલમની અંદરમાં અત્યારે અમે કન્સલ્ટ અધિકારી પાસે ગયા હતા. આ ગિરધર દાદા બી હતા, કન્સિલેશન 4-5 જણા હતા. સેક્ટર નંબર 6 ની અંદરમાં ગાંધીનગર જે ઇલેક્શન અધિકારી અને વસ્તી ગણતરી અધિકારી એ ગુજરાતનો હેડ, એની પાસે ગયા હતા. તો એનો જે ખુલાસા થયા, એક અધિકારી હતો આપ ક્यों आए, तो પેલા ધોતીવાળા जो કે આ તો ગામડે અંદર શું બુદ્ધિ હશે એમ. तो हम जो आए हैं जो मकान के अंदर में रहता है हमारा मकान नहीं है. એટલે પેલો खुमारीમાં बोले मैंने बनवाया, मेरे बाप ने बनाया, मेरा बाप सर्विस करता था, मैं सर्विस करता हूँ, मेरा मकान है, आपका मकान नहीं है. मुझको नहीं है. तो पूछो गिरधर दादा आप सर्विस करते हैं? हाँ. तो सर्विस करते हैं तो कौन सा टिकट लगाते हैं? सर्विस टिकट लगाते हैं. हाँ કેમ કે દાદાએ ટપાલ કરી ₹1 ની
કરન્સી દસ્તાવેજના રૂપમાં મૂકેલી અને રેવન્યુ ટિકિટ અને લખાણ કરીને આપેલું. तो પછી કહ્યું आप सर्विस करते तो सर्विस टिकट लगानी चाहिए, ये कौन सी टिकट है? हाँ ये टिकट लगाते हैं. रेवन्यू ना बोलिए हमें तो हम तो ये टिकट, हाँ हाँ ये टिकट लगाते हैं. आप तो सर्विस करते तो सर्विस टिकट लगाना चाहिए ना, ये टिकट क्यों लगाते हैं? ये रेवन्यू टिकट है. रेवन्यू टिकट का कॉन्स्टिट्यूशन बंधारण आपको मालूम है? પેલો નાઈ છૂટ્યો. એને જવાબ નથી. સામે સર્વિસ કરે સર્વિસ ટિકિટ છે, સર્વિસ ટિકિટ લગાવી છે ને. આ બંધારણ કોઈને ખબર નથી. તો રેવન્યુ છે, તમે સર્વિસ કરો સર્વિસ ટિકિટ લગાવી છે. રેવન્યુ ટિકિટ શા માટે લગાવો છો એનું બંધારણ તમે જાણો છો? પેલો નાઈ છૂટ્યો. પછી એ જ કન્સલ્ટ અધિકારી મીના એને જ પ્રશ્ન કર્યા, આપ ક્यों आए? કહ્યું हमें जो हम मकान के अंदर में रहता हमारा मकान नहीं है. तो फिलो भी है कि मैंने बनवाया, मेरा बाप ने बनवाया, मैं सर्विस करता हूँ, मेरा बाप सर्विस करता था, मैं खुद का मकान के अंदर में रहता हूँ. आपका मकान नहीं है? नहीं. मालिकी आवन? नहीं. हम हमें प्रश्न करो, आपका मालिकी मकान है. ये जो कॉलम के अंदर में क्या लिखा है? मकान खानगी भाड़ूती अन्य. भाड़ूती એટલે ભાડું ઘર વેરો ભરો તો ભાડૂતી થાય કે નહીં? એટલે એનો પ્રશ્ન કર્યો, आप जो मकान के अंदर में रहता हो उसका रेंट भरते हो? रेंट अंग्रेजी शब्द, गुजराती में भाड़ू, घर भाड़ू कહેવાય. रेंट એટલે ભાડું. પેલાને પૂછ્યું કે તમારો પોતાનો માલિકીની જમીન છે, મકાન છે તો પછી તમે આ રેન્ટ ભરો છો? આમ કરીને બેસી ગયો. એક શબ્દ નહીં બોલ્યો. તો ભાડું, હું ભાડું ભરું છું તો ભાડું થાય કે નહીં? તો પછી માલિકી ક્યાં છે મકાનનો? નહીં, ભાડું ભરું છે એમ ના કહી શકે, મારું માલિકી છે એમ ना पुरवार कर सके. ये तो मेरे पावर में नहीं आता. हमें कहो, हम तो गांव से आते, उतना हमारे पास नाणा की व्यवस्था नहीं होती. इतने दूर से हम कहाँ जाएंगे? अभी अब दिल्ली का पावर में, मेरे पावर में नहीं आता. ये तो सुप्रीम कोर्ट राष्ट्रपति कर सकते हैं, उसका जजमेंट निर्णय हो लग सकता है. हमें कहे हम तो गांव से आते हैं, हमारी ऐसी नाणकीय फाइनेंस स्थिति ऐसी नहीं है, तो अब अभी दिल्ली जाएंगे. नहीं नहीं ऐसा नहीं, तो क्या करेंगे हम? अभी 2 दिन के अंदर में पॉपुलेशन के अंदर में हमारे स्कूल टीचर आता है, वो बोलता है 2 दिन के अंदर में जो वस्ती गणतरी के आप भरोगे नहीं तो आपके ऊपर कायदेसर कार्यवाही होगी. हम क्या करेंगे? तो मेरा नाम लो, आपका नाम लेने से वो मानेगा? तो 2 नंबर आप लेंगे, मेरे साथ कांटेक्ट करवा लो. एक समय हमें जता था घरे, ત્યાંથી મારા પર જ ફોન આવ્યો કે આપણે તો મામલતદાર, નાયબ મામલતદાર ને બધો સ્ટાફ આવેલો છે. તો ગામના વડીલ છે એમને ફોન કરાયો, એમને પૂછવું પડે. તો મને પૂછ્યો, હું તો કોણ બોલે? તો હું નાયબ મામલતદાર બોલું છું. તો કેમ આવે? તો વસ્તી ગણતરી માટે આવેલા છે. વસ્તી ગણતરી હું સાહેબને આપું, એટલે એમણે મોટા સાહેબને આપ્યું, મામલતદારને. મેં પૂછ્યું કોણ બોલો છો? તો મામલતદાર બોલું. મેં પૂછ્યું તમે ગામમાં આવવાની શું જરૂર પડી? તો વસ્તી ગણતરી માટે અમે આવેલા છે એમ કે. મેં કહ્યું અમે સત્ય હકીકત છે લખાવવા માંગીએ છીએ. વાત જાણી લેજો, મુદ્દો આ શું કહેવા માંગે, જે ખુલાસાઓ છે, જે સત્ય હકીકત છે અમે લખાવવા માંગીએ છીએ. અને જે લખાવીએ છીએ એ પ્રમાણે લખનાર ખોટું લખે તો એ ગુનેગાર છે. અને જો લખનાર અમે ખોટું લખે અને લખાવનાર ખોટું લખે અને લખનાર તે પ્રમાણે લખશે તો એ લખાવનારની ભૂલ છે, એટલે એને સજા થાય છે. એટલે આપણે પોતે પોતાની ઓળખ આપણે બતાવવાની છે. આપણે પોતે પોતાની ઓળખ બતાવવાની છે. એની અંદરમાં અનેક પ્રકારના પ્રશ્નો આવે છે. એ પ્રશ્નોથી કંઈ ગભરાવાનું નથી. આપણે આટલા વર્ષની અંદરમાં આ દાદાના કુદરતી રૂઢિ વ્યવહારની અંદરમાં આટલું જાણીએ છે શું આપણા માટે શું ફફડે છે. એમને કોઈ ફફડતી નથી. ડિટેન્શન સેન્ટરમાં એમને નાખવાની વાત છે. ભારતીય નાગરિકમાં અત્યારે જે ચાલી રહેલું છે ને, ભારતીય નાગરિક એ નાગરિકત્વ માટેનો પુરાવો પણ નથી. નાગરિકતા માટેનો કોઈ પુરાવા જ નથી. અત્યારે રેશન કાર્ડ પણ નથી કે મફત આપવાનું થયું એટલે પેલા વિડ્રો કરવા બેસી ગયા હોય કે પેલા ખેંચ પડી ને, ખેંચ પડી એટલે બધાનો ફરી પાસે રિકવરી પણ આવશે. જેની પાસે વ્યવસ્થા છે, લીધેલો છે, પાછા રિકવરી પણ આવશે. એવી સરકાર છે. તો કહેવાનો મતલબ શું છે કે જે મુરગી સંમેલનની અંદરમાં એ ખુલાસા થયા, તો દાદાએ અમને પૂછ્યું, રંજન દાદાએ, કે તમે શું કર્યું એની વાત કરો.
મેં કહ્યું આપણે આ પ્રમાણે વસ્તી ગણતરીની અંદરમાં આખો ઉલ્લેખ કરવાનો, લખાણ લખાવવાનું, અને જે ખાલી જગ્યાની અંદરમાં આપણને કોલમ લાગુ પડતી નથી અને કોલમ ના હોય તો ખાલી રાખો અને એની અંદરમાં સહી અંગૂઠા ના કરો. આ ભરપાઈ થાય તો જ પછી એની અંદરમાં સહી અંગૂઠા કરીશું. આપણે કોઈના વિરોધી કરવાના નથી. આપણે એવું નથી કે આ વસ્તી ગણતરી કોની છે એ બધા પ્રશ્નો, બધી ઝંઝટ નથી. આપણે પોતે પોતાની ઓળખ આપો અને આ જે વસ્તી ગણતરીની અંદરમાં પેપર જે આવશે, જે પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોની અંદરમાં આ સમાજ નથી જાણતો, એટલે આપણા સમાજની અંદરમાં બી વસ્તી ગણતરી આવે છે, આટલા પ્રશ્નો પૂછવામાં આવે છે, ઘણા બધા મોબાઈલની અંદરમાં આપે. તો આપણે કોઈના વિરોધ નથી, કોઈને ટસલમાં ઉતરવા નથી, પણ આ કોલમ બાકી રાખી છે. હમણાં એ જ કરેલું અને મેં મામલતદારને કહેલું, ગામની અંદરમાં કોઈ ના વસ્તી ગણતરી બાબતની અંદરમાં કોઈ ભરવાની ના પાડે તો આખા ગામની મારી જવાબદારી મેં કહી. પણ મામલતદારને ખબર હોય છે ને, માસ્તરને ખબર નથી, પણ મામલતદારને ખબર નથી કે સરકારી મકાનમાં રહે છે. કોનું મકાન? સરકારી છે ને. પેલા ભાઈ મારું છે તો આ લાકડું ક્યાંથી જાતે બનાવેલું કે હે? આ લોખંડ છે બધું, માટી બધું ક્યાંથી જાતે બનાવેલું? એ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનું એટમોસ્ફિયર છે. આપણે કશું ના કરી શકીએ, આપણે પુરુષાર્થ કરી શકીએ. કુદરતી રીતે વરસાદ પડે, ધરતી માતા પર સાફ સફાઈ કરી આપણે ખેડીએ છીએ, ગોળીએ છીએ, રોપીએ છીએ અને પાક લઈ આવીએ છીએ. આપણે જમીનની અંદરમાં પણ 4 ફૂટનું જ છે, જાણી લેજો. 4 ફૂટ આપણનું ઉપરનું છે, બાકીનું બધું સરકારનું છે. આ બંધારણ જાણો. 1 4 ખેતર, આ 1 4 એટલે 4 ગલનું જે બંધારણ છે, એટલે અવતાર 1 4 નું બંધારણ છે, એ જોઈ લો. એટલે જે કહેવાનો મતલબ શું છે કે જે આ વસ્તી ગણતરી થકી આ અત્યારે બધા જ ગોથા ખાઈ રહેલા છે. કાલે પણ થોડો ખુલાસો થયો, ટૂંકમાં કહી દઉં છું. દસ્તાવેજમાં લખેલું છે, એની અંદરમાં 1990 ની અંદરમાં દાદાએ લખેલું છે, હેવોસ લાઇટ અવર ગાઈડ. એમાં લખેલું છે કે લીઝ એગ્રીમેન્ટ સમજ નષ્ટ થયા ને 42 વર્ષ ઉપરાંત થયા છે. તો છતાં હવે આ દેશની અંદર રહેવા માટેનો પાસપોર્ટ, વિઝા, લેન્ડિંગ પરમિટ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ, પાસપોર્ટ, ઇટીસી, તમે અમને આ દેશમાં રહેવા માટેનો બોમ્બે સેટલમેન્ટ દાખલો આપો. ના આપ્યો હોય તો એ પ્રમાણે રજૂ કરો, આપો. દાદા તમારું ટેબલ ક્યાં છે? ટેબલ એટલે દાદા શબ્દ એવો નથી. ભારત ઇન્ડિયા, ઇન્ડિયા નોન જ્યુડિશિયલ શબ્દ લખેલો છે. ભારત ઇન્ડિયા એટલે કોણ છે? પુરુષભાઈનો રૂઢિ વ્યવહાર. અને નોન જ્યુડિશિયલ કોર્ટ એટલે કઈ કોર્ટ? આ પુરુષભાઈની કોર્ટ, હાઈકોર્ટ. નોન જ્યુડિશિયલ કોર્ટ શબ્દ લખેલો છે. દરેક રાજ્યની હાઈકોર્ટની અંદરમાં હાજર થવું પડશે. એટલે કઈ કોર્ટ? માતા પિતા પવિત્ર ભૂમિદેવ છે, એ ક્યાં હિસાબ આપવાનો છે? બાપને હિસાબ આપવાનો છે. આ જ્યુડિશિયલી અર્થતંત્રની અંદરમાં આપણા પર શું હિસાબ લેવાનો? એને પોતાને ખબર નથી પોતે કોણ છું. એ તો ભારતીય નાગરિક છે, ભારતીય નાગરિક છે, જઈ જઈથી રખડતા રખડતા. એટલે આપણે આ સમાજની અંદરમાં ગભરાવાની જરૂર છે. એટલે આ વસ્તુનું બંધારણ છે, તો આપણે સ્પષ્ટપણે લખાવવાનું છે. પણ કોલમ બાકી રહે એની અંદરમાં સહી અંગૂઠા, ફિંગરપ્રિન્ટ આપવાની નથી. એક કમ્પ્લેટ પૂરું થાય તો જ આપણે એને કરવાનું. પણ એ શું કરશે તમને તે પણ કહી દઉં. એ તો જાણે છે, સ્કૂલના ટીચર જાણે છે, એ તો પોતે ભરી દેશે અને ગમે તેનો અંગૂઠો મૂકી દેશે, ગમે તે કરી દેશે. એ માલિક જાણે. પણ આપણી ચોકસાઈ આ પ્રમાણે રાખવાની છે, કોઈનાથી ગભરાવાની જરૂર નથી. ઇન્ડિયન ઇમિગ્રેશન એક્ટ ને ઇન્ડિયન ઇમિગ્રેશન પેક્ટ એમને લાગેલો છે 1961, 1962, 1966. અત્યારે આ બધા ગભરાયેલા છે. દાદા તમારું ટેબલ ક્યાં છે? તમારે કઈ ટેબલ મુખ કઈ બાજુ છે? અમને આ દેશમાં રહેવા માટે રિન્યુ કર્યા કે નહીં? કોને કહે છે? દાદાને કહે. આ દસ્તાવેજ 1990 ની અંદરમાં છે મારી પાસે. આ જનરલ દસ્તાવેજો છે, એની અંદર આખું લખેલું છે. તો એ માલિક આપણને ઠારો આપશે કે નહીં આપશે? પેલા જ્યુડિશિયલી આપણને ઠારો આપશે, એ ડિટેન્શન સેન્ટરમાં આપણને નાખશે. આવું કશું નથી. એ દાદાના હાથની વાત છે. સુપ્રીમ કોર્ટ કોણ છે? દાદા ખુદ છે. સુપિરિયર નો સુપિરિયર છે દાદા. એ રૂલિંગમાં રહો. જ્યુડિશિયલી કાયદા કાનૂનની અંદરમાં ના દો. કાયદા કાનૂનમાં જશે તો આપણને ફસાઈ દેશે, એ આપણને ના ગાંઠે. એટલે
બંધારણ છે એમાં આપણને જે કુદરતી વ્યવહાર છે 4 સીઓ શાસન સત્યમેવ જયતે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર આ દસ્તાવેજ બોલે છે. કમર ભૂમિકા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, એસપીઆઈ ટુ સ્ટાર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. આ જે દસ્તાવેજ છે આદિ અનાદિ કાળનો રૂઢિ વ્યવહારનો એસ તારો પી તારો આઈ તારો કાલે પણ ખુલાસા થયો છે. સોરી પિયુષની ઇન્ડિયા માતા પિતાએ કર્મયોગ મિલનયોગ લીધો નહોતો તો પહેલાનું. અને આ જે કુદરતી વ્યવહાર છે સદનના પિતા અજર અમર અખંડ અવિનાશી છે. એટલે દાદાએ જે કુદરતી રૂલિંગ દેખાડ્યો છે, બતાવ્યો છે અને સાબિતને પુરવાર કરે છે, વિશ્વ જગતે માન્યતા આપી છે, એ પ્રમાણે આપણે રૂલિંગ વ્યવહારમાં ચાલવાનું. અને દાદાના જે રૂલિંગ વ્યવહારની અંદરમાં કોઈ પણ પ્રકારની ખામી રહી નથી. દાદાએ વિશ્વની અંદરમાં આ ખૂટી એવી મારી છે કે એને કોઈ હલાવી શકે નહીં અને એમાં બફાઈ મરશે. આમાં હાથ ગાલવા જશે તો બફાઈ મરશે. દાદાનું કોઈ કામ બાકી નથી. ઘણા કહે છે અમુક એ પ્રમાણે દાદાનું કઈ કામ બાકી નથી, આપણે પૂરું આપણાથી ના થાય, આપણું પોતાનું કામ છે નથી થઈ શકતું. આ બંધારણની વાત છે, કુદરતી બંધારણ. તો આ જે દસ્તાવેજ પુરાવો છે એમાં જે લખવામાં આવ્યું છે વિશ્વ કે મહાન આધ્યાત્મિક પવિત્ર શાંતિ કે लिए આ દાદાની કુદરતી વ્યવહાર વિશ્વ શાંતિ માટેનો છે. દાદાએ કોઈ વાળો ઉભો નથી કર્યો. આ ફલાણો છે, આ ફલાણો છે, તમે આ છો, એમાં વાળો નથી આવ્યો. દરેક જે તે મૂળ નેટિવ ઇનિબેટન્સ ઓફ ધ નેચરલ લેવલ ઓફ ધ કમ્યુનિટી સમાજ છે એનો અધિકાર છે. જે નેચરલ લેવલ ઓફ ધ કમ્યુનિટી જે તે દેશનો લોહીનો છે, જે આપણે 72 ની કલમની વાત કરે છે 73 AA શું કહે છે 73 AA એ લોહીની વારસાઈઓ એની જ થાય. 73 AA જે કહેવામાં આવે છે ને 73 AA ની જમીન આ અત્યારે બધું લેવેટના ધંધા ચાલુ થઈ ગયા. હવે પહેલા શું 8 કિલોમીટર દૂર હોય તો વેચી શકાય. પછી શું થાય 73 AA ની અંદરમાં પરમિશન લે કોનું ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની પરમિશન લે એટલે બધું થઈ જાય. હવે તો પેલા એમએલએ સિક્કો મારે સહાય કરે, કોના નામનું કોને ચડી જાય છે ને કાંઈ પત્તો નથી. જોઈ લેજો આપણા તાપી જિલ્લામાં બહુ ચાલે છે. આ ચુનાવાડી ગામ છે એની અંદરમાં તો બધી જમીન ફોરેસ્ટ ખાતાની થઈ ગયેલી છે. નકલો કરો ત્યારે જો ફોરેસ્ટ ખાતું શું સમજો છો તમે? આ લેન્ડ રેવન્યુ રૂલ્સની અંદર બંધારણમાં કોને દખલગીરી કરી છે? તો લેન્ડ રેવન્યુ રૂલ્સની અંદરમાં આ મામલતદાર, કલેક્ટર, રેવન્યુ ડિપાર્ટમેન્ટે આ ગુપ્ત એજન્ડો ચલાવી રહેલા છે. કારણ કે પેલો ઓપન કરવા જાય તો પેલો ટ્રાન્સફર કરી દે કે સસ્પેન્ડ કરી દે. એટલે 8-52 ડિપાર્ટમેન્ટના સરકારના હોટી બોર્ડો બની બધા કાર્યવાહી કરી રહ્યા છે. બધા ચૂંટાયેલા નેતાના અંડરટેકિંગમાં બધે ચાલે છે. ને ભારત સરકારનું ટ્રેઝરી, ભારત સરકાર પગાર ભથ્થું, ભાડું, ટીએ, ડીએ, પહેલા કપડા અને બધું જ ભારત સરકાર આપે છે. તો ભારત સરકારની વફાદારી કોઈ કરતું જ નથી, કોઈ કરતું નથી. અને આપણને શીખવાડવામાં કહે કે આ કોનું છે, આ કોનું છે, તમને પેટ્રોલ આપશે તેની અંદરમાં તમને ટેક્સ લાગે કે નહીં. પણ દાદાએ જમીનની બાબતમાં જે કેસો થયેલા એની અંદરમાં 124 255, 259, 260, 465, 470 અને 124 આ બધી જે કલમો લાગી છે એ કલમોની અંદરમાં જમીનની બાબતમાં વારસાઈ પુરવાર કરી છે. તાજનો ઓનર દાદા પોતે પુરવાર થયા છે અને આપણને બચાવેલા છે. અને આરતીની અંદરમાં મુખપુષ્પ પર જે આપવામાં આવેલું છે 12 સપ્ટેમ્બર 1962 ની અંદરમાં હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને દાદા પર અને બાલુ દાદા પર જે કેસ થયેલો 1/62 ને 2/62 એની અંદરમાં જે ધરપકડ કરવામાં આવેલી પોલીસ ખાતાએ એમાં જે ધરપકડ કરવામાં આવી ત્યારે એની અંદરમાં વિલંબે તાત્કાલિક તાબડતોબ છોડી દેવો એ પ્રમાણે ઓર્ડર કરેલો છે. એટલે માટે કરીને આપણને સ્વબચાવ સંરક્ષણ માટે દાદાએ બધા જ એ પ્રમાણે પુરાવા આપેલા છે. પણ આપણામાં હેસિયત નથી. આ જજમેન્ટ જોઈ લો 1978 નો દાદાનો 390 1978 જજમેન્ટનો ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ જજમેન્ટમાં શું છે એમાં નિર્દોષ. અને એ પ્રમાણે એમ જાડેજા બાર વકીલ એસોસિએશન મંડળનો ચેરમેન પ્રમુખ એ કહે છે કે કન્સિડરેશન સમિતિને મળતા રહેજો. તે સમયની અંદરમાં દાદા જે કહે છે, દાદા જેવો મહાપુરુષ કોઈ છે જ નથી. મિલિટરીના વાળા પૂના નાસિક વાળો એમણે પણ જાહેરાત કરી, કમાન્ડો એ બધા જે તે દેશની અંદર બધા જે પ્રમાણે
આ બધા જાહેરાત કરી છે. માઉન્ટ આબુ ઈશ્વરી વિશ્વવિદ્યાલય એમણે પણ જાહેરાત કરી છે, આ ડિક્લેરેશન કર્યું છે, દાદા સર્વોપરી છે. દરગાહ શરીફ અજમેર એમણે પણ આ જાહેરાત કરી, સિક્કો મારેલો છે, પુરાવા છે. બધા સહી સિક્કા કરી દીધા. આપણો સમાજને કેમ નથી પડતી? દાદાને ઓળખો તો આની અંદરમાં જે છે આધ્યાત્મિક વિશ્વકર્મ શીખોડ આધારે આ શબ્દની અંદરમાં મુખ્ય આખી દુનિયા શું છે, એક જ કરન્સી ચાલશે આખી દુનિયાની અંદરમાં. દાદાએ તો વર્ષોથી પુરવાર કરી લે છે પુરુષને બાયની કરન્સી. અત્યારે એનો ખુલાસા એ થાય છે પ્રિન્સિપલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે એ પોતાની કરન્સી બાયની છે, અને સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એ બાયની છે, અને આ પુરુષને છે સ્પેશિયલ સેક્રેટરી. તો એ પુરુષને આખા વિશ્વની અંદર પુરુષ બાયની રૂલિંગ વ્યવહાર ચાલે છે કે નહીં? તો આ કરન્સી પુરુષની કરન્સી, બાયની કરન્સી, નયા પૈસા બાયના છે, પૈસા પુરુષના છે, એ રૂલિંગ ચાલે છે કે નહીં? આખા વિશ્વની અંદરમાં આદિ અનાદિકાળથી આ રૂલિંગ વ્યવહાર છે. પછી એક જ રિલિજન શું કહે છે, દુનિયાની અંદરમાં એક જ ધર્મ ચાલશે. કયો ધર્મ? આ દસ્તાવેજ જોઈ લો, ઇન્ડિયા નોન જ્યુડિશિયલ, કુદરતી નેચરલી. આ દસ્તાવેજ જોઈ લો, દાદાએ આ વર્ષોથી પુરવાર કરેલો છે. પેલા બધા જાત જાતના નિષ્ણાતો બહાર પાડે છે. વન નેશન એટલે એક જ રાષ્ટ્ર છે. તો ધણી ધણિયાની રીતે એક જ રાષ્ટ્ર થઈ ને, કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ. ધરીને રાષ્ટ્ર, આ શ્વાસ ને બિંદુનો રાષ્ટ્ર, માતા પિતા, કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ. વિશ્વ જગતમાં આવી તો મહાપુરુષ એ પુરવાર દાદાએ કરી દીધું છે. તો આ ઇન્ડિયા નોન જ્યુડિશિયલ. ઘણા અધિકારી અમારે તાપી જિલ્લા યારાનો કલેક્ટર હતો, ઇન્ડિયા નોન જ્યુડિશિયલ એટલે શું થાય? તે કાયદાના અંડરમાં ના આવે. મેં કહ્યું લખાણ કરી સિક્કો મારી દીધો એટલે કાયદાના અંડરમાં આવશે કેમ? પૂછ્યું કલેક્ટરને. આ લખાણ કરી દીધું, સિક્કો મારી દીધો એટલે કાયદાના અંડરમાં આવી ગયો. પણ એનો સીધો અર્થ મૂક્યો એટલે કલેક્ટર જોડે ગરમા ગરમી થઈ ગઈ. પેલા કે નોન જ્યુડિશિયલ એટલે શું? કાયદાના અંડરમાં ના આવે. મેં કહ્યું આ લખાણ કરી સહી સિક્કા કરી દીધો એટલે કાયદાના અંડરમાં આવી ગયો. આમાં કાયદો લાગુ પડતો નથી. આ બંધારણમાં કાયદો લાગુ પડતો નથી. લાગુ પડતો હોય તો ડિલિવરીનો સમય 10 મહિનાની જગ્યાએ 11મા મહિને ડિલિવરી કરાવી દો. 10 મહિનાની જગ્યાએ 7 મહિના 6 મહિનાની ડિલિવરી કરાવી દો. એટલે દાદાએ એક્સિલેટેડ પાર્સલ એરિયા કોને કહે છે? 1931-35 ગાંધી ઇરવિન કરાર. ABCD FG and H એટલે માતા પિતાના હક. 91-92 એટલે પુરુષનો કર્મયોગ, 91 ભાઈનો કર્મયોગ 92, સેક્શન 55 એટલે 1 વર્ષનો સરવાળો. આ સેક્શન આ દીકરો દીકરી કેવી રીતે આવ્યો? અને કલમ 36 એટલે સુબોધ છત્રીસા કેટલા આગળ સાથ ચાલ્યા. આ જે બંધારણ છે એની અંદરમાં જે તે સમયનું બંધારણ જે થાય છે એ મુદત નીતિ મુદત બહારની કાર્યવાહી કરવાને કોઈને સત્તા પાવર નથી. એને એક્સિલેટેડ પાર્સલ એરિયા કહેવામાં આવે છે. એક્સિલેટેડ પાર્સલ એરિયા શું ખબર પડે છે? એક્સિલેટેડ પાર્સલ એરિયા એટલે જે આપણે દીકરો કે દીકરીનો તાજનો રાજ્યાભિષેક કરી જે ધરતી પર આવે છે એ દેશને દેશ વ્યવહારનો ઓનર દાદાએ પુરવાર થયેલો છે. અને સત્યમેવ જયતેનો છે. એને કોઈ 90 વર્ષના પટા નથી લાગતા. એ સોના છે, સત્યમેવ જયતેના છે, સત્યના જ છે. એની અંદર બધા સર કપટ બધ ઈરાદો લંપટાય કે એવું કોઈ પણ પ્રકારનો બેનો કોઈ પણ પ્રકારનો ખાર નથી હોતો. એ પ્રમાણે મિલન થકી દીકરો દીકરી આવે છે, સત્યમેવના જયતેના થકી આવે છે. એ પૂર્ણ રૂપે આવે છે. જેનો હિસાબ નથી લાગ્યો એના 90 વર્ષના પટા લાગેલા છે. આ ધરતીનું બંધારણ એવી માતાનું બંધારણ છે. માતાના ગર્ભેથી 9 મહિના 9 દિવસ 21 દિવસ કમી કેમ પડ્યા? કે દાદાએ પુરવાર કર્યું. 10મે અવતાર પેલા ભજન બી પેલા ગરબા બી ગાય છે. કેસરી રંગ મને લાગ્યો, એલા ગરબો કેસરી રંગ લાગ્યો. ખબર છે કયો રંગ લાગ્યો? આ રંગનો આ ખુલાસો દાદાએ કર્યો છે. 10મે અવતાર આવ્યો તો કયો અવતાર? આ બધાના 9 મહિના 9 દિવસ જેનો હિસાબ નથી એમના 90 વર્ષના પટ્ટા લાગેલા છે. આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજને 90 વર્ષના પટ્ટા નથી લાગ્યા. વિશ્વની અંદરમાં સુપરિય આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ જે દાદાને ત્યાં ટ્રેનિંગ જે વિષયના રૂપમાં બેઠો છે, દાદાને ત્યાંની પવિત્ર કાણી ખાધી છે. અને એ રૂઢિ વ્યવહારમાં આપણું શરીર ચોખ્ખું રાખીશું તો વિશ્વ જગતમાં કોઈ પણ જગ્યાએ જશે પાછો નહીં પડશે. વિશ્વ જગતમાં કોઈ દિવસ પાછો ના પડે. દાદા આપણી સમક્ષ છે, નજરમાં છે, આપણી જોડે જ છે, પણ આપણે એનો ઓળખ નથી. હવા
આપણે લઈએ છીએ, ઓળખ છે, વિવેક કરીએ છીએ. આપણે બધા વિચારોમાં ભટકી ગયા. આપણે શ્વાસના મિલનમાં રહો, શ્વાસા મિલન, મિલન મિલન, હાના મિલન, મિલનમાં રહો, વિવેકમાં રહો. આરતીમાં લખેલું છે, હિસાબમાં રહો. અને જે આપણે ઉડે છે સૂર્યને વિવેક કરો, આ સાક્ષાત છે. હવા પાણી આ જે કુદરતી છે, હવા પાણી તે જ મીઠી, આકાશ, આકાશમાં સૂર્ય ચંદ્ર તારા છે. જે રીતે આપણા શરીરની અંદરમાં પણ છે, બે આંખો આપેલી છે, આકાશના રૂપમાં વાર છે બધા. આ કુદરતી બંધારણ છે, આ ધરતી માતાનું બંધારણ છે, તે પ્રમાણે આપણી માતાનું બંધારણ છે. અને દરેક જીવ આવે છે કુદરતી કર્મો એ મિલન થકી આવે છે, અને એને પરિપૂર્ણ સમયની અંદરમાં થાય છે. એવું નથી કે કાચું. આ બહેનોને ખબર છે 7 મહિનાનું હોય બાળક તો જીવી શકે, 8 મહિનાનું ના જીવે, પણ પૂર્ણ રૂપે. પણ ગણતરીમાં ભૂલ કરી આપણે. એ દાદાએ પુરવાર કર્યું, દાદાએ પુરવાર કર્યું કે આ બંધારણ છે કરન્સી કોડની અંદરમાં દસ્તાવેજી પુરાવામાં. આધ્યાત્મિક વિશ્વ કરન્સી કોડ આધારે આધ્યાત્મિક કોડ, કોડ એટલે કાયદો થાય, પણ આ કુદરતી બંધારણની વાત છે, નેચરલની વાત છે. આમાં કાયદો નથી લાગુ પડતો. એમાં કરન્સી, કોઈન, સ્ટેમ્પ, रेवेन्यू स्टैम्प, करेंसी, प्रोमिसेस, प्रोमिसरी डॉक्यूमेंट, डॉक्यूमेंट्री पैक्स ऑफ और क्राउन ऑफ इंडिया तथा विश्व व्यवहार का महान धनी राष्ट्र 64-142 डेलीगेट्स लंदन इन ब्रैकेट कॉमनवेल्थ ब्रैकेट और कॉन्फ्रेंस कॉमनवेल्थ ने प्रसिद्ध करके मान्य किया हुआ अमली विश्व अटॉर्नी जनरल पावर और द रजिस्ट्रेशन बोर्ड पावर. આમાં આ જે દસ્તાવેજ જોડે એટેચ કરવામાં આવેલું છે એમાં લખવામાં આવેલું છે કરન્સી. કરન્સી બહુવચન નથી. આ પુરુષની કરન્સી, બાયની કરન્સી. બાયમાં બહુવચન એવા નહીં, કરન્સી કરન્સી શબ્દ એ પ્રમાણે આવે છે. પ્રોમિસિસ, પ્રોમિસરી ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટરી પેક્સ. આમાં મટીરિયલ્સ છે. દાદાએ જે મટીરિયલ્સની અંદરમાં કાલે પણ ખુલાસા થયા, એ મટીરિયલ્સની અંદરમાં 122 રૂપિયા અને 8 MP મૂક્યા, અને દસ્તાવેજી પુરાવામાં આ મૂકેલા છે. એના કરન્સી ક્રમાંક નંબર મૂકેલો છે. મટીરિયલ્સ એટલે ધાતુ. આપણે મૂળ બીજ જે કહેવાય છે, મૂળ બીજ. મૂળ બીજ એટલે મુખ્ય નાણું. આ ધરતીનું નાણું આપણે પુરવાર કરે છે, રોકડો રૂપિયો પુરવાર કરે છે. 1 રૂપી કરન્સી, દસ્તાવેજી પુરાવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ પેઢીજાત વારસ વારસાઈ તત્વ આ સાબિતને પુરવાર કરે છે. દાદાનો ફોટો મૂકો અને એ પ્રમાણે આ દસ્તાવેજો લઈને ખુલાસા કરો. વિવેકથી ખુલાસા કરો, કડીનો આધાર લો. કોઈ પણ મુશ્કેલી પરિસ્થિતિમાંથી સ્વ બચાવ સંરક્ષણ થશે એવું આપણને દાદાએ કુદરતી હથિયાર આપેલો છે. તો એ પ્રમાણે જે કરન્સી કોડનું છે એમાં વિશ્વ કરન્સી કોડની અંદરમાં બંધારણમાં બંધાયેલું છે. તો વિશ્વ કરન્સી કોડની અંદરમાં આ જે પ્રસિદ્ધિ છે એ પ્રસિદ્ધિની અંદરમાં એ જોઈ લો. વિશ્વ એવો કોઈ કોડ નથી કે આજના ઓનરનો વ્યવહાર વિરુદ્ધ વર્તન કરી શકાય. નેશન્સ ને ટુ જસ્ટિસ જેપી લેયર પાર્લામેન્ટના કોમનવેલ્થના ધરી રાષ્ટ્રો 64-142 ડેલિગેટ્સ વિશ્વ પ્રસિદ્ધિ. કેમ? એટલે વિશ્વ એ કોડ એટલે કોઈ કાયદો નથી કે કુદરતી બંધારણ એની અંદરમાં ઇન્ટરફિયર થઈ શકે, કોઈ રોકી શકે નહીં. હવે ઘણા કહે છે કે દીકરો દીકરીની ઉંમર પુખ્ત વયની થાય અને નાબાલિગ હોય તો એને સજા થઈ શકે, લગ્ન કરે. પણ કાયદો એવું છે કે માસિક ઋતુ ધર્મ અત્યારે કે 14 વર્ષે પણ આવી જાય છે છોકરીનો, તો એ માસિક ઋતુ ધર્મ 18 વર્ષે જ આવવું જોઈએ એવો કાયદો કરવો જોઈએ જ નહીં. એ પહેલા કેમ આવ્યો? એ કોઈને સત્તા પાવર નથી. એટલે વિશ્વની અંદરમાં કોઈ એવો કાયદો નથી કે જે કુદરતી બંધારણની અંદરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થઈ શકે નહીં. જેમ છે તેમ આઈડેન્ટિફાઈ કરવું જોઈએ. એટલે દાદાએ એ પુરવાર કર્યું છે. અને એમાં લખેલું છે કે આંધળા, બહેરા અને મૂર્ખાને સમજાય એવી વાત છે. રિલીફ રેફ્યુજી બ્રેડ જે સર્વિસ ચાર્જ યુવા હતા. એટલે આ જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ સેક્રેટરીએટ ના નેશનલ એસેમ્બલીની અંદરમાં ડિબેટને ચર્ચા વિચાર થઈ. ટૂંકમાં કહું છું તો એ ચર્ચા વિચારો થઈ છે. અને સેન્ટ્રલ સેક્રેટરીએટ ના નેશનલ એસેમ્બલીની અંદરમાં ઠરાવ કર્યો છે. કોણે? સેન્ટ્રલ ગવર્મેન્ટે ઠરાવ કર્યો છે. કયો ઠરાવ કર્યો છે? કે જે તમારા સેન્ટ્રલ ગવર્મેન્ટના પ્રસિદ્ધ અને અમલી થયેલો વ્યવહાર અને તે વિશ્વ પ્રસિદ્ધિ થયેલો વ્યવહારથી જુદા છે. વારું જુદા કેમ? શા માટે ઋણ હરામી બોલો છો? વિરોધી શા માટે ઇનકાર કેમ, ધિક્કાર કેમ કરો છો? બદ ઇરાદો કેમ કરો છો? કેમ વ્યવહારના અમલમાં નથી મૂકતા? તો શું કહે છે? અમે
સરકારના અંદરમાં છે, સરકાર તે અમારા વરિષ્ઠ છે એના અંદરમાં દબાયેલા છે. તો કોણ વરિષ્ઠ છો? તો વરિષ્ઠને ઓળખો. આ ધરતી પર આયા વરિષ્ઠ જે GRI છે, જ્યોર્જિટ રેક્સ ઇન્ડિયા, આ વિશ્વ જગતનો જે ક્રાઉન તાજનો ઓનર છે, કુદરતી ક્રાઉન તાજ, દેશને દેહ વ્યવહારનો ઓનર એસી કોર કેસીસી દાદા છે. તો એમાં જે છે આ જે 8/1970 ની અંદરમાં જે જાહેરાત કરવામાં આવી છે, દાદાના તત્વની નીચે લખવામાં આવી છે DAVP 83-445. આ જો 100નો સિક્કો, 10નો સિક્કો, 1નો સિક્કો ડિક્લેરેશન કરવામાં આવે છે. ટંકસાળ કોનું છે? એ ટંકસાળ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એસી ઇન્ડિયા ગવર્મેન્ટનું છે, મિન્ટનું છે, એ દાદાનું છે. તો એ જે સિક્કા બહાર પાડે છે કોનો? કે દાદા અમને બતાવતો હતો સિક્કા. એટલે તે વખત વિષયના રૂપમાં કાઢે અને એ પ્રમાણે વિષયમાં મૂક્યા પછી તે પ્રમાણે ફેરફાર થતો હતો. એ પ્રમાણે સિક્કા દાદા પાસે પહેલા આવતો હતો કે મૂળ માલિક છે. તો એક વખત અમને આવ્યા દાદા ત્યાં અને પછી આવો બેસો, આવ્યા, બેઠા, બેહાડ્યા, શાંતામાજી જોડે બેઠેલા. અને શાંતામાજી એટલે કે પછી મણીલાલ બાપુજીને કે મણીલાલ મારો પૈસો 100નો સિક્કો છે તો જરા બતાવ, કાઢ દે. આ ખાંડે છે ને ભરોસો નહીં આવે કે લઈને આવી જાય એવા છે કેમ કે દાદા કે હસ્યા કરતા હોય. અને અત્યારે જે ફોટા મૂકેલા છે ત્યાં પાછા પગ તો પેલા પહાડી બનાવેલી ને આમાં ટચ તો પેલા લાકડા ફરતા ત્યાં બગાડ્યા કરે પગથી. તો એમને ચાલ સિક્કો દાદા સિક્કો જરા દાદા છોકરાને બતાવ. અમને બતાવ્યો આ સિક્કો જો બધાને બતાવ્યો, એક વખત બતાવ્યો, પાછું થોડીક વાર થાય મણીલાલ છોકરાને સિક્કો બતાવ્યો, તે બતાડે ના પાછો દેખાડ, 2 વખત દેખાડે, ફરી પાછો થોડીક વાર બીજી વાતો કરી, પછી પાછું પૂછ્યું સિક્કો દેખાડ પાછો, તે દેખાડે ના પાછો દેખાડ. દાદા શું કહેતા હતા ખબર નહીં પડે. હવે લાઈટ થાય થોડી, થોડું રૂલિંગમાં આવ્યું ત્યારે ખબર પડી કે દાદા શું કહેવા માંગતા હતા. 100નો સિક્કો સતયુગની નિશાની છે, સોનાનો સિક્કો છે. અત્યારે બી કોઈ પેલો જાહેર કરેલો છે કે સિક્કો, તો 100નો સિક્કો છે એ જાહેર કરેલો છે કે મારો હવે આ કામ પૂરું થયું. દાદાએ કહ્યું આ સત્યમેવ જયતનો રૂલિંગ મુકાઈ ગયો, 100નો સિક્કો મુકાઈ ગયો. આના જે જનરલ સ્ટેમ્પો છે, વેરિયસ ટાઈપની ટિકિટો છે, જે નાણું છે, ચલણ ચલણી નાણું છે, સિક્કા છે, આ બધું કોનું છે? એ એસી ઇન્ડિયા ગવર્મેન્ટ મિન્ટનું છે. એમના પ્રેસની અંદરમાં, તેજરીની અંદરમાં છપાય છે, તે બધા જ એના છે. તો એ જે સિક્કો છે એ શું પુરવાર કરે છે? સતયુગની અંદરમાં સોનાનું ચલણ હતું, ત્રેતાયુગની અંદરમાં ચાંદીનું આવ્યું, દ્વાપર યુગની અંદરમાં તાંબા પિત્તળ આવ્યું અને કળિયુગમાં કાગદી નાણું આવ્યું. એટલે જો 100નો સર્ક્યુલેશનની અંદરમાં ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી અંડર સક્સેસિવ લેન્ડ ઓનર ફ્રોમ ગવર્મેન્ટ ઓર્ડર ટુ 4/1969 દસ્તાવેજો પુરાવા લેન્ડ ઓનર પાનો નંબર 418. એ શું કહેવા માંગે છે? કરન્સી દેશની વારસાઈ પુરવાર કરે છે અને જે રૂલિંગ છે એ દેશના દેહ વ્યવહારમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનો HOAC પેઢીજાત વારસનો વારસાઈ તત્વ પુરવાર કરે છે. તો જે સોનાનો સિક્કો છે એ પ્રમાણે વારસાઈની અંદરમાં ચલણ ચલણી વ્યવહારની અંદરમાં આવશે, કાગળનું નાણું બધું જ નીકળી જશે. પેલા અગર કોણ મોરારજી દેસાઈએ બહાર પાડ્યું, 1000ની, 5000ની, 10,000ની, મોરારજી દેસાઈ ખેંચી લીધેલા. ત્યારે દાદાએ કહ્યું કે જેની પાસે હોય ને તે બધા કે જમા કરાવી દો ને કે આજે 12 વાગ્યા સુધીમાં બંધ થઈ જવાનું છે. એટલે આપણા સમાજના વડીલ છે આ ભૂતપૂર દૂરના વારસીભાઈ, એની પાસે નોટો હતી 5,000ની, 2,000ની લેવી બધી. એટલે ત્યાંથી કટાસમાંથી દોડ્યો 28 કિલોમીટર થાય. ત્યાં દોડ્યો ત્યાં ઘરે દોડતો પાછો લઈને આવ્યો અને બેંકમાં આપ્યું. બેંકમાં એકાદ પેલા કેશિયર પાસે આપ્યું ને મૂક્યું, એટલે લઈ લીધો અને પૈસા મળી ગયા. પાછા રિટર્નની અંદર ઠપ બંધ કરી દીધું. ટાઈમ ઓવર થઈ ગયું.
એટલે દાદાએ કહ્યું કે જેની પાસે પૈસા હોય તો તમે જે હોય તે આ રાતે 12 વાગ્યા સુધીમાં બંધ થઈ જવાનો છે એમ. એટલે પેલો દોડતો જ ગયો, કોઠીમાંથી કાઢ્યો. તે તો એવો કોઈ તિજોરી બિજોરી નહીં, કોઠીમાંથી કાઢ્યો. આ સમાજ આવેલો છે એમાં, એમના પરિવાર છે જ અહીંયા. તે ત્યાંથી કાઢી લાવે કટાસમાં બેંક અહીંયા બાલુભાઈ હતા ત્યાં. એમને તો ખબર ના પડે, અમુક સાપ માણો. એટલે બાલુભાઈ કહે ફોર્મ ભરીને આપી દીધું. એટલે પેલા રિટર્નની અંદર પાછા પેલા બેંક આપી દીધા બીજા પૈસા. એટલે પેલો જમા થઈ ગયો, પેલા પૈસા લઈ લીધા, પેલો શટર બંધ કરી દીધો. ટાઈમ ઓવર થઈ ગયો. પેલો દોડતો નહીં તો પણ એ દોડાવનારો કોણ? એ રસ્તો દેખાડનારો એક દોડાવત નહીં. એ ત્યાં સુધી કઈ રોકી રાખ્યો. પછી આ જે છે બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું, એનો ખુલાસો કર્યો. 19 જુલાઈ 1969 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને 7 જાન્યુઆરી 1969 ત્યારથી બધું કમ્પ્લીટ ચાલુ છે. કોમનવેલ્થ કોન્સ્ટિટ્યુશનની અંદરમાં આ જે બંધારણ છે એની પછી વાત થશે. પણ જે 19 જુલાઈ 1969 ના રોજ બધા જ સમાજ ભેગા થયા. એટલે દર અમાસનો ભેગા થતા હતા અને જે તે સમયમાં બધા વડીલો ભેગા થયા અને ભેગા થયા ઓટલા પર બેઠા. તો ઓટલા પર બેઠા અને બધાને કહે ચાલો જેની પાસે પૈસા હતા એ મૂકી દો. બધાને મુકાયા અને પછી કહ્યું કે પૈસા કોના છે પુરવાર કરી લઈ લો. પૈસા કોના છે પુરવાર કરી લેલા. મારા પૈસા છે તે લઈ લે. દાદાને આગળ કોણ લે પુરવાર કરવાનું? મારા પૈસા છે એમ કહે કે તારું નામ લખેલું છે કે એમ પૂછે તો આમાં તો વચન લખેલું છે અને વનપી કરુશીની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર લખેલું છે. તારા છે એવું થોડું લખાય. તારા કહે તો મારું છે એમ કહે ને. જેનો હોય તે પૈસા પુરવાર કરી લઈ લો. અને એ જરા પછી એ 19 જાન્યુઆરી પેલા 19 જુલાઈ 1969 બેંકોનું રાષ્ટ્રીયકરણ જ્યાં થઈ ગયું. 19 જુલાઈ 1969 ના રોજ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. શા માટે થયું? કોમનવેલ્થ કોન્ફરન્સની અંદરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જોડે આ જે 9/14 લેંગ્વેજીસ કાલે પણ ખુલાસા વિદ્યાર્થીઓએ કર્યા. 9-14 ભાષાકીય ભાષાનું બેંકોને રાષ્ટ્રીયકરણ. શા માટે ભાષાકીય ભાષાવાનું? એટલે કે જે કર્જ લીધું છે, કયું કર્જ? આ દેશનું આત્મહત્યા, ધાતુધન સંપત્તિ, પગાર ભથ્થું ભાડું, ટીએડીએસ, સર્વિસ ટિકિટ, રેવડી ટિકિટ લગાવી પગાર ભથ્થું ભાડું જે લીધેલું છે એ ટ્રેઝરીનું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે. એને જમા કરવાનું છે. એને જમા કરવાનું છે. તો આમાં સ્પષ્ટીકરણ એકોર્ડિંગ કરન્સી આ કરન્સી ને આ કરન્સીની વાત છે. પ્રોમિસિસ પ્રોમિસરી એટલે વચન વચની દસ્તાવેજી પુરાવો. વચન વચનમાં શું હશે? પ્રોમિસિસ પ્રોમિસરી ડોક્યુમેન્ટરી ફેક્ટ એટલે વચન કોણે આપ્યું? બાપે ધિરાણ કર્યું, માએ ગ્રાન્ટમાં લીધું. આ કુદરતી બંધારણની કોડની કુદરતી જે નોન જ્યુડિશિયલ બંધારણની વાત છે. આમાં કોડ કાયદો નથી લાગુ પડતો. મેં દાદાએ જે વિષયના રૂપમાં ખુલાસા કર્યા છે તેની જ વાત કરું છું. એટલે બાપે ધિરાણ કર્યું અને માએ ગ્રાન્ટમાં લીધું. અને બેનો ખુલાસા શું થાય? દીકરો દીકરી માગે કે નહીં? બંધારણમાં શું માગે? તો મને દીકરો જોઈએ તો મારે આપી દેવું. અને દીકરો દીકરીને આપે શું થાય? કાઢી મૂકે. એટલે આ વચને બધા જ બંધાયેલા છે. આ કરન્સીનો કોડનું બંધારણ જાણો, કરન્સીનો ઓળખો. એટલે એમાં જે શબ્દ છે દાદા એ પ્રમાણે વિશ્વ જગતના ખુલાસા કર્યો છે. દાદાએ બધાને આવરી લીધા છે. એના અંદરમાં પૂરું છે. એટલે ક્રાઉન તાજનો એ જીઆરઆઈ છે, એ ઓનર છે. એટલે બધા હિસાબ આપવાનો છે. એવું નથી કે આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ છે એટલે મારી હિસાબ નહીં આપવાનો, એવો નથી. પણ બાપને ઘરે જવું હોય તો શરીર ચોખ્ખું રાખો. શરીર ચોખ્ખું રાખો અને એ પ્રમાણે આપણે જીવન જીવો, કુદરતી રાહ પ્રમાણે જીવન જીવો તો આપણે બાપને ઘરે ચોક્કસ લેશું. અને દાદા એવા ઘણા દાખલા આપેલા છે. એક વખત એવું થયું, દાદા ત્યાં વિષયમાં બેઠેલા મોટો, એટલે તે વખતનો સમય લગભગ 70 ની આસપાસની 1970 ની વાત છે. એ પહેલાનો બી હશે. તો બધા વિષયમાં બેઠેલા. તો વિષયમાં બેઠેલા એટલે બધા શું છે કે બાપુજીને કહી દીધું કે મળેલા તમારા ઘર પાઈને ડોહી કે મારી આગળ આવી ઠોકાઈ કેમ કે ડોહી કે મારી આગળ ઠોકાઈ પડી ગઈ કેમ કે બાપુજી વિચાર કરે એવી કોઈ ડોહી હશે એમ.
એટલે પછી થોડી વાર થઈને મારા મામા કહેવા આવ્યા કે મારી મોટાઈ પેલી ખરે રાકા પોટાડી મોટાઈ મરી ગઈ તેમ કે તો દાદા એ શાનો ઉલ્લેખ કર્યો છે? શું ઉલ્લેખ કર્યો? આ જાણો દાદા શું કહેવા માંગે છે. આ જે જીવડો જાય છે એની પાસે જાય છે, પણ આપણે ચોખ્ખું રાખીશું તો જઈશું ને. આ ચોરીસ ચોખ્ખું રાખીશું, મેલું ગેલું કરીશું તો આપણે આપણા બાપને ઘરે હિસાબમાં ના લેવાય. પીતુવાલામાં ને આદિ લેજે, પીતુવાલામાં તારી લેજે, પીતુવાલામાં ને સ્વર્ગીય વાટે આદિ લેજે, હિસાબે લઈ તું લેજે રા. પણ આપણે હિસાબ આપવાનો ઠેકાણા વગરના જાત જાતના નાટક કરતા હોય તે કેવું ચાલે? જેના તેના વાળામાં જઈને કૂદકા માર્યા કરીએ. પછી આ દાદાને ટેટિયા દાદાની વાત થઈ. ટેટિયા દાદા બેઠેલા, જ્યારે જીવ છોડવાનો થયો તો બધા એટલે બહાર બેઠેલા તો બધા કે છે દાદો ટેટી દાદો હારું છે કે મજા ને લે ને કે શ્રી દાદા શું કે ખબર? હવે તો ગાઈ ગયો રા. બીજા બધા કઈ આયો ને કે કિસી અપાલ ઓળા ખાય કા દાદા કે હવે તો નાઈ ગયો રા. બાલ ઓળા ખાય કા બીજા બધા હોળીનો બધા કે બાપને એવું કહેવાય કેમ કે ટેટિયા દાદા પેલા તો નાઈ ગયા એમ દાદા કે જીવ છોડી દીધો એમ કે પેલા કે તો તું બાપને એવું શું કહે છે કેમ કે તો જાય ને યાર નાઈ ગયો રહેલો તો જાય ને તો આ શું નાઈ ગયું? ભલા ખબર કે એ ગયો કે નહીં. આનો ઉલ્લેખ તમે જોઈ લો, પોતે હિસાબમાં આવી ગયો. આ તો દાદા આવ્યા ને તે ચોખ્ખા જ આવેલા, આ તો જગ્યા જોઈને આવેલા છે. એનો ઓળખો વ્યવહાર. અનેક જણને કપૂરવાળાને પૂછેલો, મારી માં મરી ગઈ તે શાનો અવતાર? તે પુત્રીનો અવતાર આવેલો છે કે ફલાણા ગામમાં છે કેમ કરી દીધું કહી દીધેલો. અને આ કળદની વાત કરો, આ કળદની વાત કરીએ. આ ગોવિંદ ભગત ને પાછો જીવ આપનારો દાદાએ જીવ આપેલો છે. બધી બહુ લાંબી વાત થશે, પણ આપણે મુદ્દા પણ શું છે કે જે આ બંધાર છે 11/9/1971 ની અંદરમાં જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી કહેવાય, જે સંસદની અંદરમાં કોઈ પણ પ્રકારના વાંધા વચ્ચે કોઈ પણ વિરોધ વગર જો પાસ થઈ જતું હોય તો એ વેલિડ ગણે છે. પણ કોઈ પણ પ્રકારના વાંધા વચકાય જેપીસી ની અંદરમાં, સુપ્રીમ કોર્ટ ની અંદરમાં જાય છે, સુપિરિયર ની અંદર, બંધારણની અંદરમાં ત્યાં એ પ્રમાણે એનો નિષ્ણાત હોય એને આખી ટીમ નક્કી કરવામાં આવે. અત્યારે વકફ બોર્ડ ગયું, એ અગાઉ બી કઈ કેટલા એ પ્રમાણે ગયું છે. પણ દાદાએ 11/9/1971 ની અંદરમાં 20 સંસદ સભ્યો અને 10 રાજ્યસભાના સભ્યો એમને 30નું પોલ ઓથેન્ટિકેટ કરેલું છે. અને જે 50 જાતિ જે સાંસદો છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા HOSC ધ રજિસ્ટ્રેશન બોર્ડ ભારત સમક્ષ રૂબરૂ આ જે ખુલાસા થયા છે, રાજ્યસભાના 10, લોકસભાના 20, 30 સભ્યો, ફૂલ ઓથોરિટી, 50 વર્ગ કલ્યાણ સમિતિ, ન્યૂ દિલ્હી, શનિવાર, સમય 6:30. રીડ વાંચ્યું. અને ઓન બિહાફ ઓફ ચેરમેન 11/9/1971. આ શું કહેવા માંગે છે એની અંદરમાં જે લખવામાં આવે છે, ઇમિગ્રન્ટ્સ OIGS એટલે ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ, ભારત સરકાર સેવાર્થે BOC બ્રિટિશ ઓવરસીઝ એરવેઝ કોર્પોરેશન એટલે દરિયાઈ માર્ગે, હવાઈ માર્ગે આ દેશમાં આવ્યા છે. એનો નાગરિક રેફ્યુજી રિલીફ બેરરને આપેલું, બેરરે લીધેલું, લઈ આવેલો, લઈ ગયેલો ડેપ્થ કરજમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હિન્દી યુનિયન ગ્રાન્ટેડ ચાદર, સ્પિરિચ્યુઅલ ટીચર, યુનિફોર્મ ડ્રેસ, જબ્બા, એ રોબ, સિવિલિયન ટાઈ, બૂટ, મોજા જે કંઈક છે, પ્યુન, પંચ, પંચાયત, મુલકી, પોલીસ, CID, સર્વિસ બુક, 24 કલાક ઇમિગ્રેશન, વિઝા વગેરે વગેરે. તમારા કર્મના તમે પોતે જ ધારીને નિરીક્ષણ કરવું રહ્યું. એને જ બધું જાહેરાત કરી દીધેલી છે. બધું જ હાથ કાંડા કાપીને જ બેઠેલા છે.
આપણે થોડી જાણકારી લો, આપણે એમની જોડે લડાઈ ઝઘડો નથી કરવાનો. દાદા વિશ્વ શાંતિ માટે આવેલા છે અને વિવેક થકી જે રસ્તો હોય તે પ્રમાણે કરો. ધારી ધારીને નિરીક્ષણ કરવું જ રહ્યું, ભરમમાં ના પડો. ઊંચાપત છે, ઊંચાપત થાય છે, સિક્કા ડુપ્લિકેટ બનાવટી છે, અમારાથી મહેસૂલ લેવા જ નહીં. જુઓ, તમારા જ હાથના સિક્કા સળકપટ કરવાનો ઉદ્દેશ કોઈ ઉદ્દેશ ખરો કે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારતનો 4 શાસનનો સુવર્ણ સીલ મોહર અમોને લગાવવાનો અધિકાર જ નથી. અમારી પાસે સીલ મોહર નથી, જેથી અમારા રેન્ક હોદ્દાનો કલેક્ટર ડીએસપી નો સિક્કો સીઆઈડી નો લગાવીએ છીએ. વિશ્વનો વ્યવહાર મોહર સિવાય ચાલતો જ નથી. એ માણસ, સામાન્ય માણસ પણ જાણે છે. દીકરો દીકરી આમાં આવા કે સિક્કો માર્યા વગર. એટલે આ વસ્તુ છે. જયારે દાદાએ ખુલાસા થયા 3 સિક્કા બાબતમાં બહુ ઇન્કવાયરી થયેલી. આ 3 સિક્કાઓ બાબતમાં ઇન્કવાયરી થયેલી. વિનુ સીઆઈડી પાછળ પડેલો આ બનાવટી સિક્કા છે અને આ પ્રમાણે થયું છે. તો તે વખતે એટલું બધું દબાણ હતું ને, તો બધા આ પ્રમાણે અમુક દસ્તાવેજો ગુમ કરવા દેવા પડે, સગે વગે કરવા પડેલા. બહુ દબાણ હતું તે વખતે. દાદાને ત્યાં આવો તો ત્યાં પણ નાકાબંધી કરતા હતા. એટલું બધું દબાણ હતું. આજે તો આપણે ફ્રી આ મુક્ત બગીચો બનાવી દીધો છે દાદાએ આપણને. આ બગીચામાં જીવન જીવો શાંતિમય રીતે. તો એ પ્રમાણે આટલું બધું 4 શાસન સિસ્ટમે તેનો સિક્કો લગાવવાનો. તો દાદાએ કહ્યું કે જ્યારે સરકારને જરૂર પડે ત્યારે સિક્કો બનાવે અને સિક્કાની જરૂર ના હોય ત્યારે નાશ કરી દે. એ જવાબ. જ્યારે સરકારને સિક્કાની જરૂર પડે ત્યારે એને બનાવી દે અને જ્યારે સિક્કાની જરૂર ના પડે તો નાશ કરી દે. એ સરકારનો કાયદો. પછી સરકારનો કાયદો, સરકારના કાટલા વજન કાટલા છે છપાઈ લો. સરકારનો કાયદો. દીકરો દીકરી ઉંમર લાયક થઈ તો છપાવવો પડે કે નહીં છપાવવો પડે? મિલન કરાવવું પડે ને, એને કહેવાય કાટલા છપાવવાની વાત. આ બધું બંધારણ દાદાએ તાજા તોલાયેલા શાસ્ત્રોની અંદરમાં હૃદયરજનો અણુપરમાણુ હૃદયરજનો હિસાબ આપ્યો છે. આમ નામ શબ્દ નથી. આ તો આપણે આખી જિંદગી કાઢી નાખીશું. આપણાથી પુરવાર ના થાય આ વસ્તુ. આ તો ગાંડા થઈ જવાય ભાઈ. દાદા જેવું ના થવાય. દાદા જેવું વિશ્વ જગતમાં કોઈ એના પહેલા કોઈ થયો નથી ને પછી કોઈ થવાનો જ નથી. એટલે જ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી, ઓ માય ગોડ, ઓ માય ફર્સ્ટ લોર્ડ, ઓ માય ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી. વિશ્વ જગત માને છે, નમન કરે છે. દાદાને વિરોધી કામ ના હોય, પણ દાદાએ જે બતાવે છે કુદરતી લિંગ બતાવે છે. બાપને ઘરેથી આવવાનો ને બાપને ઘરે જવાનો. જે બાપને ઘરેથી આવ્યા તે બાપને ઘરે હજુ સુધી નહીં ગયા. આ વિખોટા પડેલા જ નહીં જીવ્યા. પણ આપણે સમાજની અંદરમાં સમાજ થયેલો છે. તો સમાજના અંગ તરીકે છે. આપણે સમાજના વરિષ્ઠ નથી. હું પણ સમાજનો અંગ છું. હું સમાજનો વરિષ્ઠ નથી. એટલે બધાને આ જે કુદરતી વ્યવહાર છે બધાને લાગે છે બાપ છોડશે પણ પાપ નહીં છોડે. એટલે હવે સમય આપેલો છે, પાકી ગયેલો છે. તો તે સમય પણ ક્યારે આવશે? ક્રોનોલોજીકલ ટેબલની અંદરમાં પાના નંબર 418 લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 જોઈ લો. એમાં સ્પષ્ટીકરણ આપવામાં આવે છે જ્યારે 100 નો સિક્કો રૂઢિ વ્યવહારમાં ચલણમાં આવી જશે તે દિવસથી આ કાગળનું નાણું નીકળી જશે. એ દિવસે અમને દાદા એ જ બતાવ્યું. કેમ 3 વખત બતાવવામાં આવ્યું? કોઈ જાણી લો મારું કામ પૂરું થઈ ગયું. અને પછી મારા છોકરાને પૂછે શું કરે છે તું? MBBS કરું છું. પેલો બિલાડું રડે છે. કેમ રડે છે? જાણી જજો. કે દાદા તો મને ના ખબર પડે. પછી દાદાએ શું કહે ખબર? વિશ્વની અંદરમાં દરેક સબ્જેક્ટમાં મારો પહેલો નંબર એમ કહ્યું. વિશ્વમાં કોઈ પણ સબ્જેક્ટમાં મારો પહેલો નંબર. દાદાએ આ ચોખવટ કરેલી છે. અને કહ્યું છે નીચે જે વિશ્વ પુકાર 3 સ્ટાર 1970 ની અંદરમાં જે એકનોલેજમેન્ટ રિસીપ્ટમાં આપવામાં આવ્યું છે નીચે લખેલું ઓનલી ગોડ. ગોડ એટલે દેવ દેવતાના માતા પિતાના રૂપમાં છે. એમના પરિવારના એના માતા પિતા એ દેવ દેવીના રૂપમાં છે. જે રીતે આપણા માતા પિતા છે દેવ દેવીના, એ પ્રમાણે પણ એ ગોડ નથી. ગોડ જીઓડી ગોડ, બીજી એબીસીડીમાં જીઓડી ગોડ એટલે દેવ દેવીના રૂપમાં છે. આ જીઓડી કેપિટલમાં જીઓડી ગોડ એ દાદા ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી છે. એટલે દાદાએ બધું મેં વાંચ્યું, મને વંચાયું. વિશ્વ પુકાર વાંચ્યા એટલે મેં વાંચ્યું. એની અંદરમાં અર્થઘટન એ પ્રમાણે સ્પષ્ટીકરણ થવું છે. એટલે સ્પષ્ટપણે વાંચ્યો, નીચે વાંચ્યો ઓનલી ગોડ, રામકૃષ્ણ, અલ્લાહ, ખુદા, ગુરુ, બ્રહ્મા, વિષ્ણુ, સત અકાલ, રામ, સત, આ બધા છે. દાદા શું કહ્યું? છાતી ઠોકે ને એમનો બાપ છું એમ કહ્યું છે.
શાંતામાઈજી જોડે છે. એમનો બાપ છું તે દાદાને ઓળખી લો. ને દાદા એ પણ કહ્યું છે કે મને વાત પણ વિવેક કરવા આવે છે, તો તમે માનો છો, તમને ખબર નથી પડતી. આવા ખુલાસા કર્યા છે. તો દાદાને કોણ છે? દાદા આપનાર છે, જીવ લેનાર છે, આપનાર પણ છે. બાપને ઘરે જે બધા થઈ ગયા, હજુ પણ ગાંધીજીનું અસ્થિનું વિસર્જન નથી થયું, રાજકોટ જેલમાં છે પડેલું છે. જે મહારાણા પ્રતાપ, શિવાજી, છત્રપતિ શિવાજી, એનું પણ અસ્થિનું વિસર્જન નથી થયું હજુ. એટલે કહેવાનો મતલબ શું છે? અસ્થિનું વિસર્જન એટલે ત્યાં બાપના ઘરે પહોંચ્યા નથી એમ. એટલે ગુરુ બ્રહ્મા વિષ્ણુ સત આકાર રામકૃષ્ણ અલ્લાહ આ શબ્દ જાણી લેજો. એ હજુ રખડતા રજડતા જ છે. 84 લાખ ફેરા બાપને ઘરે હજુ સુધી પહોંચ્યા નથી. આ જવા દેતા ને રેકોર્ડમાં પણ એ જ છે. આ જવાને જે કે હિસાબનો ખામી પડી એટલે નહીં ગયા આવ્યા. કે મેં બનાવ્યું પણ તું બાપને ઘર પહેલા પહોંચતો ખરો, પછી બીજી વાત કર ને. એટલે આ દાદાએ બધાને બ્રેક મારેલી છે અને આપણને ક્યુ સ્થાન આપે છે, આપણને ખમાડી દે છે. આપણે રહો, મારે જેવો કોઈ નહીં, એવું નહીં. વિવેકમાં રહો, ઘર પરિવાર આચો અને એ પ્રમાણે શિક્ષણ આપો. વ્યવહારિક કુદરતી બંધારણ, કણીનો આધાર અને જેના થકી ચાલતો હોય અને જેના થકી આપણા માતા પિતાને તો ગઢો થઈ ગયો કાઢી મૂકો. હવે તો સિટીની અંદરમાં ગઢા ઘરો બનાવી દીધા. અમેરિકા સિસ્ટમ અહીં આવી ગઈ. એટલે આ માતા પિતા ના હોત તો આપણે ક્યાંથી આવ્યા? આપણે માતા પિતા એ સ્વર્ગીય ભૂમિ છે, ભૂમિદેવ છે. એ ના હોત તો આપણે ક્યાંથી આવ્યા? ગમે તેવા છે મા બાપ, ગમે તેવા છે, એ માતા પિતા વગર આપણે અવતાર નથી. અને આવ્યા પછી ઘણા તો શું કે લેડીઝનો મોડો પણ નથી જોતા. હા, કોઈને તીખા ટિપ્પણી નથી કરતા, જે હકીકત છે. કોઈ મોડું, લેડીઝનું મોડું ના જોઈએ. મેં એક જણાએ કહ્યું, તમે આયા તો કેવી રીતે આવ્યા? ઉપરથી ટપકી પડેલો. આયા પછી નાટક શું કરવા કરો છો? આયા પછી નાટક શું કરો છો? મોડું, બહેનોનું મોડું નહીં જોવાનું. તારામાં કંટ્રોલિંગ પાવર જ નથી, પછી તમે જાત જાતના ઢોંગ શું કરો છો? તારી નજરમાં ખામી છે ને. એ મહેલનો મનનો મહેલ કાઢો પહેલા, પછી બીજી વાત કરો ને. બધા એ માર્ગદર્શન આપે, બધા એની પાછળ ગાંડા થઈ જાય. એટલે આ દાદાએ વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન, આ વિશ્વ કે શાંતિ માટેનું જે બીજા બધા સંમેલનો ચાલે છે, બાજારું સંમેલનો છે, દાદા સ્પષ્ટ કહ્યું છે, બાજારું સંમેલનો છે. આ સંમેલન દાદાના નજરમાં ચાલે છે, મારું તમારું ખાનગી નથી. આ દાદાનું સ્ટેજ છે અને દસ્તાવેજી પુરાવાના ખુલાસા. હું બહુ જાણું છું એવું નથી, જેટલું જાણતો હોય તેટલું જ બોલવાનું. એથી ઉપર ના બોલાય. તમે બોલશો તો ઠોકર વાગે. એ ભૂલ આપણે કરવાની નથી. તો આ જે કરમશ્રી કોડની અંદરમાં એ પ્રમાણે બંધારણમાં છે, એમાં આજે 11/9/1971 રોજ રાજ્યસભાના લોકસભાના સભ્યો ક્લીન ચીટ આપી દીધી. 1971 દાદાએ કમ્પ્લીટ કર્યું. પછી શું થયું? સેન્ટ્રલ ગવર્મેન્ટે ઠરાવ કર્યા. સેન્ટ્રલ ગવર્મેન્ટે ઠરાવની અંદરમાં ફ્રાઈડે ડેબિટની અંદરમાં ખુલાસાઓ થયેલા છે. આખું લિસ્ટ અંગ્રેજીમાં. અને દસ્તાવેજી પુરાવા યુનોની અંદરમાં 5 વીટો પાવર્સ યુએન સેક્રેટરી બધાને આપેલો છે. રાષ્ટ્રપતિથી માંડી દરેક તાલુકા, જિલ્લા, જે ઉપર જે તે એરિયા વિસ્તાર પ્રમાણે બધાને આપેલું છે. તો કહેવાનો મતલબ શું છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટે સેક્રેટરી ના નેશનલ એસેમ્બલી, ના મતલબ નેશનલ એસેમ્બલીની અંદરમાં ઠરાવ કરી દીધો છે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો. અને એ પછી કોણ આવ્યું? વીવી ગીરી. વીવી ગીરીએ શું જાહેર કર્યું કે જે સર્વોપરી ધ રેજિસ્ટ્રેશન બોર્ડ કન્સિડરેશન સમિતિ, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની છે, એ ડિક્લેરેશન કરી દીધું. આમ નામ જાહેર કરે ખરો કે રાષ્ટ્રપતિ? અને ટોપ લેવલનો સર્વોપરી પ્રથમ નાગરિક નાગામાં નાગો શું છે? આમાં લખ્યું છે ઓનલી ફોર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. કોને લખ્યું છે? આ રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ તમારો વરિષ્ઠ છે. હું ભાગલા નથી પાડતો. આ બંધારણની વાત, આ બંધારણની વાત છે. એને શું ડિક્લેરેશન કર્યું છે? વીવીગીરી કેમ રીતે જાહેર કર્યું? સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે ગવર્મેન્ટ હોય, બધું જ બંધારણ, જે જ્યુડિશિયરી, આ પાવર ડિપાર્ટમેન્ટ, જે જ્યુડિશિયરી જે કંઈક છે, એ જે અર્થતંત્ર જે છે એ પ્રમાણે એના અંડરમાં ચાલે છે, એ પ્રમાણે માને છે. પણ ઇલેક્શન સિલેક્શન થકી બનેલો એના અંડરમાં આવે છે.
બાય ધી પીપલ ઓફ ધી પીપલ ફોર ધી પીપલ આ સિલેક્શન થકી ઇલેક્શન થકી ઇન્ટરનલ ઇલેક્શન થાય છે અને એના થકી જાહેર કર્યું છે સર્વોપરી એણે શું જાહેર કર્યું છે ઓનલી ફોર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા HOAC એન્ટી ક્રાઇસ્ટ દરેજ સિઝન બોર્ડ કન્સિલેશન કમિટી એટ ખટાસણ તાલુકે પોસ્ટ વિહાર ડિસ્ટ્રિક્ટ સુરત ગુજરાત ભારત ઇન્ડિયા કેમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા HOAC દરેજ સિઝન બોર્ડ કન્સિલેશન સમિતિ 17-18 UK અનુસંધાનમાં 30/68 આ એનો ડિક્લેરેશન કરે છે એ પછી આ ડિક્લેરેશન કરે છે સેક્રેટરી સેન્ટ્રલ ગવર્મેન્ટે ડિક્લેરેશન કર્યું 11/9/1971 ની અંદરમાં જે સાંસદો છે રાજ્યસભા લોકસભાના સાંસદો એમને ક્લીન ચીટ આપી છે ફૂલ ઓથોરિટી આપવામાં આવશે એ પછી આ વિવિગીરી જાહેરાત કરે છે કોણ છે જાહેરાતની અંદરમાં સર્વોપરી પાવર આમને બધાને ખબર છે પણ નીચલા કર્મચારી આ જાણતા જ નથી કઈ સરકાર ભારત સરકાર કે શ્રી દાદાવાળા આ ધોતીવાળા એટલે સરકારવાળી આવી ગઈ છે એમ પણ હવે ધોતીવાળા સહીના મૂક્યા હવે ખબર પડશે સહી શું થાય છે તે આ દસ્તાવેજમાં હવે ખબર પડી છે અને એમાં જે લખવામાં આવે છે ડેટ 5/4/1974 5:10 PM પાસ્ટ મોર્નિંગ ફ્રાઈડે આ ડિક્લેરેશન નીચે જાહેરાતમાં શું લખ્યું છે પબ્લિસિટી વર્લ્ડ પબ્લિસિટી એ જાહેરાત કરી છે દુનિયાની જાણકારી માટે વિવિગીરી બોલે છે આપણા દેશની જ વાત નથી આખી દુનિયામાં જાણકારી આપી છે શું આપી છે રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ ડાયરેક્ટ બ્રિટિશ સિટીઝનશીપ ડેપ્ટર્સ કરજદાર છે જે ગ્રાન્ટ લઈને કોણ જીવે છે 2 થી માંડી 500 સુધીના જે ધર્મની પ્રોમિસીસ દસ્તાવેજ પુરાવો તે ગ્રાન્ટમાં ચાલે છે તો આ જે પુરાવો છે એમાં બીજો જે છે રાષ્ટ્રપતિ એમણે જાણ કરી છે આર વેંકટરામન એન્ડ બોડીગાર્ડ એને પણ ડિક્લેરેશન કરવામાં આવી છે હેમસ લાઇટ આઉટ ગાઈડ્સ જે સ્વર્ગીય પ્રકાશિત રસ્તો કોણ બતાવે છે દરેક રાષ્ટ્ર 64-142 ડેલિગેટ્સનું એના જાહેરાત ડિક્લેરેશન થયેલી છે એકોર્ડિંગ કન્ટિન્યુ યુકે એટલે મતલબ યુનાઇટેડ કિંગડમ 9/61 જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની પ્રસિદ્ધિ છે 9/61 અને 8/1970 આ બધી જાહેરાત 8/1970 માં જ આવે છે જે લોકસભાનું છે રાજ્યસભાનું છે પછી રાષ્ટ્રપતિનું છે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે અને સોશિયલ ન્યૂઝપેપરની અંદરમાં આપવામાં આવે છે રેડિયો પર આપવામાં આવે છે ટેલિવિઝનની અંદરમાં આપવામાં આવે છે અને જે સોશિયલ ન્યૂઝપેપરમાં છે એ દરેક રાજ્યની દરેક દેશની અંદરમાં દરેક ઓથેન્ટિકેટ પેપરની અંદર બધે જ આપવામાં આવે છે અને રેડિયો પર ટેલિવિઝનની અંદરમાં આપવામાં આવે છે આ જાહેરાત થઈ ગઈ 8/1970 અને 4/1970 1 લાખ પ્રિન્ટિંગ પ્રેસ ન્યૂ દિલ્હીની અંદરમાં સરકારી પ્રેસની અંદરમાંથી 1 લાખ કોપી છાપવામાં આવી છે અને દરેક ઓફિસે ટેબલે આપવામાં આવી છે અને કોઈ અંજાન નથી છતાં બધા અંજાન થઈને કરે છે વિવિગીરી આર વેંકટરામન શું બોલે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત HOAC એન્ટી ક્રાઇસ્ટ સર્વોપરી ક્યાંની ખટાસવાડની નીચે લખ્યું છે દરેજ સિલેક્શન બોર્ડ 17-18 UK 30/68 અનુસંધાનમાં કઈ વિશ્વ 64 દરેક રાષ્ટ્ર 142 ડેલિગેટ છે 30/68 દરેજ સિલેક્શન બોર્ડ કન્સિલેશન સમિતિ સુપીરિયર પાવર તરીકે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાવર વિશ્વ એટર્ની જનરલ પાવર લોકલ પાવર એડમિનિસ્ટ્રેટિવ પાવરની અંદરમાં ઇન્ક્રીઝ કરી શકે સરપંચ પાવર એ પાવર દાદામાં છે અને એમાં જે લખ્યું છે ભારત ઇન્ડિયા ડેટ 11/1992 ટાઈમ 1:10 PM એટલે 1:10 પાસ્ટ મોર્નિંગ એટલે બપોર પછીનો સમય સેટરડે શનિવારે એવિડન્સ વર્ક રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરર ડેપ્ટર બ્રિટિશ સિટીઝન ઇન્ડિયન આર વેંકટરામન એન્ડ બોડીગાર્ડ એમણે આ જાહેરાત કરી છે એ પ્રમાણે આ ડિક્લેરેશન 8/1970 ની અંદરમાં આપણે જે 9/61 8/1970 જે જાહેરાત પ્રસિદ્ધિની અંદરમાં મૂકવામાં આવી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ એસ્ટાબ્લિશ યુસેજ ઓફ ધ ક્રાઉન 3/1970 અને 30/68 દરેક સિઝન બિલ પાસ થયું 30/69 ફર્સ્ટ ઓફ ધ ટેજરી આ ધરતી પરનો ફક્ત અમે એવું સમજતા હતા કે આ દેશનું ટેજરી એવું નથી ટેજરી એટલે આપણે પણ આવીએ છીએ પશુ પંખી ઢોર ઢાકર આ ધરતીનો જે ઉત્પત્તિ છે એ વારસાઈ દાદાએ પુરવાર કરી છે આખા વિશ્વનો જે ટેજરીનો ઓનર છે એ દાદા પોતે છે તો એ પ્રમાણે કરન્સીમાં હવે લાસ્ટ પોઈન્ટની અંદરમાં એક જ છે કે જે દસ્તાવેજી પુરાવો છે એમાં આ એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ક્રાઉન તાજ મૂકેલો છે આ 7 જાન્યુઆરી 1969 બંકીમમ શહીદ જીવલ બંકીમમ પેલેસનો સિક્કો છે અને બેંકો રાષ્ટ્રીયકરણ માટેનો આ ડોક્યુમેન્ટ સહિત છે એમાં શું લખેલું છે ક્રાઉન સીલ
ફર્સ્ટ લોડ ઓફ ધ ટ્રેઝરી 26/4/69 30/4/69 આ 2 તારીખ પણ કેમ લખવામાં આવી? એટલે એની અંદરમાં જે 30/4/68 અને 30/4/69 સેમ ડે એક જ તારીખ છે, પણ 1 વર્ષ થયેલું. જ્યારે ટપાલ કરવાની અંદરમાં 1 દિવસ મોડું થયેલું તો 1 વર્ષ લાગેલું, એ દાદાએ કહ્યું છે. 1 વર્ષ પછી આ જે ફર્સ્ટ ઓફ ધ રજિસ્ટ્રેશન બોર્ડ બિલ પાસ થયું અને ફર્સ્ટ ઓફ ધ ટ્રેઝરીનો આ જે ટપાલ સેમ ડે કરવાની હતી, પણ 1 દિવસ મોડું થવા થકી 1 વર્ષ લાગેલું છે. એટલે એમાં 26/4/69 ટપાલ કરવામાં આવી, 30/4/69 ત્યાંથી ઓથેન્ટિકેટ કરવામાં આવી છે, એકનોલેજમેન્ટ રિસીવ કરવામાં આવે. ફર્સ્ટ ઓફ ધ ટ્રેઝરી વિશ્વ પુકારમાં 1 તારો આપવામાં આવે છે, 2 સ્ટાર 2 તારા એવું નથી, 1 જ તારો છે. 10ની પ્રોમિસિસ કરન્સી ડોક્યુમેન્ટ સહિત અંગ્રેજ સમાજની એમાં પણ 1 તારો છે. 2 સ્ટાર એટલે TO એ 2 સ્ટારમાં નથી. 2 એટલે TO બનાવનાર, સર્જનાર, પિતા, માલિક, લીજ, કરતા, ધણીની વાત છે. તો આમાં યુકે પ્રાઇમ મિનિસ્ટર, યુકે એસીપુર કેસીસી કટાસવાડ તાલુકે વ્યારા ડિસ્ટ્રિક્ટ સુરત ગુજરાત. હવે ઓન હર મેજેસ્ટી સર્વિસ આમાં શું લખેલું છે? ઓન હર. ઓન એટલે ઉપર, હર એટલે ભાઈ માટેનું માનવાચક શબ્દ છે. હર એટલે તેણીની, લેડીઝ માટે. મેજેસ્ટી એટલે અદ્ભુત માનવાચક શબ્દ છે. સર્વિસ એટલે સેવા આપનારી કોણ છે? ઓન હર મેજેસ્ટી સર્વિસ. ઓન એટલે ઉપર, હર એટલે ભાઈ માટે, મેજેસ્ટીસ એટલે માનવાચક શબ્દ. આપણે ઘરવાળીને કહે કે તું હાવ ઊંચી લબાડ છે એમ કહેતા, પેલા રાંધી ખવડાવ ખરી નહીં દે. આ બંધાની વાત છે, એટલે કે જેને આપણે જે રૂલિંગ વ્યવહાર છે શાંતિમય રીતે નો છે. ઓન હર મેજેસ્ટી સર્વિસ. હવે તો એલિઝાબેથ જતી રહે એટલે ઓન હર મેજેસ્ટી સર્વિસ લોકો બોલશે. અત્યારે આજે ટપાલો કરે છે ને, અત્યારે હેસ્ટલ લેજો, એમનો વાત નીકળે એટલે કહી દે, એમનો ફોટો મૂકવાનો જ છે. દાદાએ મને વાત કરેલી છે કન્સિડરેશન સમિતિ જોડે. હવે એમનો ફોટો મૂકવાનો છે, રૂલિંગમાં મુકાઈ ગયો છે. પણ ફોટો 5 વીટો પોસ્ટ દેશોને યુએન સેક્રેટરીને એ પ્રમાણે ત્યાં મૂકવાનો છે. ટપાલ તૈયાર થઈ ગયેલી, પણ વચ્ચે કોરોના આવી ગયો એટલે તેમાં રહી ગયું. એમાં પછી પાછળ આ ખેંચાયું છે. એટલે આ જે એલિઝાબેથ સેકન્ડ વિશ્વની મહારાણી, આપણી ઘરની મહારાણી કોણ? આમાં દાદા અને દાદીઓ ખરી ને, આ 3 દાદીઓ ખીજાયેલા. અમનો પરિવાર છે બેઠો છે, એમને બી ખબર છે. પેલા કે મારે તો એલિઝાબેથ સારી કામ કરે કેમ છે, ઇન્દિરા ગાંધી કે બહુ સારું કામ કરે કે. એટલે દાદી કે એની જોડે જઈને એમ કે એ સારી તો અમે નથી કરતી, એની જોડે જઈને તું રાખ, તું જતો રામ કે આવું કહેતા. એટલે એ દાદાનું એનો જે આખો ખુલાસો કઈ ટાઈપનો. એટલે દાદાને કમર ભૂમિકા ખેલવાની. દાદા લંડન નથી ગયા, પણ પેલા કહ્યું કે લંડનની અંદર મારા બધે એના જે પુસ્તકો છે મારા ત્યાં જાય છે. લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર દાદા કહે છે કે મારે બધા પુસ્તકો ત્યાં મારા જાય છે. કેમ કે હવે કોણ જોવા ગયું? પેલા સુકાભાઈ કે 1700 સાલની અંદરમાં આફ્રિકામાં હતો. કેમ કે 40 કિલોમીટર ચાલતો જતો હતો, પોલીસ કરતો હતો. હવે દાદાની કઈ વાત થાય આપણે. એટલે મારો હાથી દોસ્તાર હતો કે સફેદ હાથી કે મને જંગલ છોડો તો એનું ડિઝાઇન પછી ઉતારતો નીકળી જાવ ને પછી પાછો રિટર્ન આવે. તમારો જોડીદાર ત્યાં આવતો તો હવે કઈ હાથી શું છે? એટલે કહેવાનો મતલબ શું છે કે જે આ જે બંધાર છે યુએસએ એટલે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, યુએસએસઆર એટલે રશિયા, પ્રાઇમ મિનિસ્ટર હેરોલ્ડ વિલ્સન, ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયા. આ બંધાર જોડી લો છો કે 3/1/69 આ તારીખ આપવામાં આવી છે. હું બોલું છું સ્પષ્ટીકરણ. 3/1/69 7/1/69 સહી એલિજિબલ બંકીમાં પેલેસ. અને 1961, 1966 ને 1967 આ શબ્દો લખવામાં આવ્યા છે. એટલે એ સાલ લખવામાં આવી છે. એ આ તારીખોની અંદર સાલની અંદરમાં ચર્ચા વિચારણા થઈ છે ને ચર્ચા વિચારણાની અંદરમાં કોમનવેલ્થ કોન્ફરન્સની અંદરમાં ઠરાવ કરવામાં આવે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જોડે. શું ઠરાવ કરવામાં આવે છે? આ મેઇન ઠરાવ છે, જોઈ લીધું. આની અંદરમાં લખવામાં આવે છે એકોર્ડિંગ કરન્સી પ્રોમિસિસ પ્રોમિસરી ડોક્યુમેન્ટરી પેક્ટ 9/14 લેંગ્વેજીસ 14 banks of bank nationalization. First Lord of the Treasury 26/4/69 30/4/69 is peaceable a right of First Lord of the Treasury to hand over the according of
argument and agreement, revenue stamp and a service stamp. On currency promises, promissory document, documentary pacts, Satyamev with foreign peoples, said with foreign peoples, how can to bring union bearer to bearer and their connections, OIGS, OHMS, Honor Majesty Service, First Lord of the Treasury, Government of India, Bharat Government of India, HOAC, Antichrist, Hereditary Heritage, વારસ વારસાઈ તત્વ દાદા પૂર્વજ કરશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારને. એટલે જે વચન વચની આપી છે, પ્રોમિસ વચન કોણે આપી છે, એટલે એની અંદરમાં આખા વિશ્વની અંદરમાં આવી ગયું છે. એમાં પ્રોમિસ વચનની અંદરમાં કોણ કોણ આવી છે, હાઉ કેન વિકઆઉટ 1000 એ શબ્દ આવી ગયો. તો આપણે વિથ ધ હોલી ફાધરહુડ ટૂંકમાં જોઈ લઈએ. વિથ ધ હોલી ફાધરહુડ, greatest holy spiritualities, peace, peaceable, treaty of world peace, a right according world currency code, please to see. જુઓ વર્લ્ડ કરન્સી કોડની અંદરમાં શું આપવામાં આવ્યું છે, ખરીદી નહીં શકાય, વેચી ના શકાય, ખરીદ વેચાણ, દાન દક્ષિણા, મોં બદલો, હાથ બદલો, ભોજામાં ગીરોમાં મૂકી ના શકાય, પ્રાર્થનામાં નહીં આપી શકાય. તો કરન્સી કોને કહ્યું, કરન્સી કોને કહેવાય? પેલા કે અમે વસ્તુ આપી દીધી, આ 4 વ્હીલ લઈ લીધો, મેં આટલા રૂપિયા આપ્યા, આટલા મેં લીધા, આમાં ખરીદ વેચાણ આવતું જ નથી. પણ આની અંદરમાં શું આવે છે, બટ ઓનલી ટુ ગીવ ડેપ્ટ. ડેપ્ટ એટલે કરજ, તમારે ગીવ એટલે આપવું છે. એન્ડ ડેપ્ટેડ કેરી આઉટ ટુ ગેઇન ગ્રાન્ટ એન્ડ મની ગ્રાન્ટ. જે લીલો દાણો ફી ફ્રોમ ગ્રાન્ટ ને ગ્રેઇન ગ્રાન્ટ, જે કંઈક મતલબ જે એને જે ખાવાનો અધિકાર છે એની જગ્યાએ બીજું ખાય છે, એ જે ખાય છે તેનો તમારે હિસાબ આપવાનો છે. એ વચન આપેલું છે પ્રોમિસ વચન. એટલે કરન્સી ક્રમાંક નંબરમાં ટૂંકમાં કહી દઉં છે, A to Z, Z to 100. છોકરો A to Z, 1 A to 100 Z. છોકરીના છે Z100 to 1 A1, ઉલટ સુલટ. અને પછી શાદી લગ્ન થાય છે ત્યારે ડબલ A to ડબલ Z, ડબલ Z to ડબલ A, 1 થી 100 ને 100 થી 1. આમાં સેમ નથી આવતું, લખાણ છે, ભૂલો છે. પહેલાની અંદરમાં જે 1 પહેલા લખીએ છે આ પ્રમાણે 100 આવે, તો બાયની અંદરમાં છે ને તો ડબલ A પછી 1 આવે, 100 આવે, પછી A આવે, એ ઉલટ સુલટ આવે છે. એ દૈહિક બંધારણની અંદરમાં છે. જે અત્યારે જે લખાણ છે ને એની અંદરમાં થોડી ભૂલો છે. એટલે જે કહેવાનો મતલબ શું છે, એ પ્રમાણે દીકરો દીકરીનો બંધાર થાય છે, તે પ્રમાણે ઉત્પત્તિ ધાતુધન સંપત્તિ જે પ્રમાણે ઉત્પત્તિ થાય છે એ પ્રમાણે ગ્રાન્ટના રૂપમાં લે છે. કોણ હશે? કેન્દ્ર સરકાર. એ રેવન્યુ ટિકિટ લગાવી, પગાર ભથ્થું ભાડું, સર્વિસ ટિકિટ લગાવી. સર્વિસ એટલે શું? સર્વિસ કરે છે. સર્વિસ એટલે શું? સર્વિસ કરે, સર્વિસ ટિકિટ એટલે નોકરી. નોકરી એવું નથી. સર્વિસ એટલે માતા પિતા કર્મયોગ, મિલનયોગ, કર્મયોગના કેટલી સર્વિસ કરી એનો હિસાબ છે. પોસ્ટ એટલે શું થાય? હોદ્દો, મુકામ. કયો હોદ્દો? ધણી ધણિયાની તરીકેનો. ધણી ધણિયાની તરીકેનો હોદ્દો. પેલા કે કયો હોદ્દો? હું PSI, ISI. એ હોદ્દો એવો નથી. ધણી ધણિયાણીનો આસનના શાસનનો વહીવટ કરવાનો. રાજસ્વ એટલે દિલ પર રાજ કરનારો. એ કુદરતી સત્યમેવ જયતેના રૂલિંગ પ્રમાણે છે. પછી લખ્યું છે હાઉ કેન વિકઆઉટ 330 મિલિયન કેરીડ ઓવર ઓબ્સર્વેન્ટ. એટલે કે આ શોષણ કેવી રીતે કરે છે, એમાં 30 મૂકવામાં આવ્યો છે. હાઉ કેન વિકઆઉટ 1000 એટલે શોષણ, અડધું શોષણ. એમાં જે BIS આ ક્રાઉન તાજ મૂકવામાં આવ્યો છે. ક્રાઉન તાજનું શોષણ કેવી રીતે થાય છે? BIS બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ, કે એની અંદરમાં બ્રિટિશ હાઈ કમિશન ઇન ઇન્ડિયા, એમાં જે ઉલ્લેખ કરેલો છે એમાં જે લખવામાં આવ્યું છે એ આ શોષણ કઈ રીતે થાય છે. 330 સિવિલ, ક્રિમિનલ ને રેવન્યુ. 3 પ્રકારના કેસ થાય છે. સિવિલ, ક્રિમિનલ ને રેવન્યુ. ને રેવન્યુ સર્વેના વરિષ્ઠ છે. આ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ રેવન્યુના અંડરમાં આવે છે. રેવન્યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે. તો એ જે છે સર્વોપરી પાવર્સની અંદરમાં Reserve Bank of India, guaranteed by the central government, I promise to pay the bearer on demand the sum of 2 rupees, 5 rupees, 10 rupees, 100 rupees at any office of issue for the Reserve Bank of India. જેણે આ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે નાનું પ્રોમિસ વચન છાપેલું છે એ અદા કરવાનું વચન છે. તો અદા કોને કરવાનું છે? જે બેરરે ભીખ માગીને ખાધેલું છે. બેરર એટલે ભિખારી થાય છે.
અત્યારે આ શબ્દ બધો છુપાયેલો છે. જે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદરમાં જે ડિક્શનરી છે એની અંદરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે. બેરર એટલે ભિખારી, માગણ ભિખારી, યાચક શબ્દ અત્યારે સુધારેલી ભાષામાં લેંગ્વેજમાં લઈ લીધું છે, પણ પેલામાં ભિખારી લખેલું છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ ડિક્શનરીની અંદરમાં બેરર શબ્દ ને ગુજરાતીની અંદરમાં લગભગ 302 કંઈક છે, એમાં પણ ઉલ્લેખ કર્યો છે. પણ કહેવાનો મતલબ શું છે કે જે સેન્ડ મોકલે છે એસડી ગવર્નર ઇલિજિબલ 14 લેંગ્વેજીસ, 14 ભાષાવાળાએ ખાધું. પછી લખ્યું છે કે જે જ્યોર્જ 5, 6, 7 એડવર્ડ કિંગ, એમ્પરર, વિક્ટોરિયા, ઇમ્પ્રેસ 9 લેંગ્વેજીસ, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા નો. જે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારે કોઈ પ્રોમિસ વચન નથી. 1 રૂપિયાની કરન્સી જોઈ લો, દસ્તાવેજી પુરાવો. અને કદાચ કોકને લાગતું હોય સત્તાની ખુશ જાણતું હોય બધો પાવર છે તો 1 રૂપિયાની પ્રોમિસિસ કરન્સીમાં મુકાઈ દો. મેં ધારો को 1 रुपया अदा करने का वचन देता हूं, एवं कोई काले कोઈને સત્તા પાવર નથી, નહીં તો મફાઈ મરશે. I promised by to pay the bearer on demand at any office of issue. એટલે જે કંઈક માગણી કરે, પ્રાઇવેટ કે ખાનગી કે જાહેર, જે કંઈક માગણી કરે એ અદા કરવાનું વચન છે. એટલે જે કંઈક અદા કરવાનો એટલે જે કંઈક જે કરન્સી ક્રમાંક નંબર માંડીને 2 ના દરની, 5 ના દરની, ડિનોમિનેશન એટલે દર, 2 ના દરની, 5 ના દરની, 10 ના દરની, 20 ના દરની, 50 ના દરની, 100 ના દરની, 200 ના દરની, 500 ના દરની, જે પ્રોમિસરી ડોક્યુમેન્ટ દસ્તાવેજી પુરાવો છે 9/14 લેંગ્વેજીસ એટલે 9-14 ભાષાને ભાષાવાર બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવશે. તો રાષ્ટ્રીયકરણ શા માટે? જે કંઈક અટમટે આ દેશનું ખાધું એ મૂળ માલિકને અદા કરો, એના ખાતામાં જમા કરો. આપણે મહેનત કરે, કુદરતીથી વરસાદ આવે, આપણો મહેનત પેલો શું કરે ખબર? પેલો આવે પહેલા શું છે, વરસાદ પડે એટલે જાણે કે હવે મારા આ કાદવમાં મારાથી કામ ના થાય, એટલે દેવ હુવી જાય. જોઈ લેજો, દેવ હુતી 11 કહે, અને પછી પાક તૈયાર થઈ જાય તો દેવ ઉઠી 11 ઉઠી ગયા દેવ ખાવા માટે. જયારે કામ આવે ત્યારે ખેતીમાં કામ કરે, નેચરલી એમણે કમ્યુનિટી સમાજ કરે, હુઈ જાય, અને પાકી જાય તો ઉઠી જાય. જો તો ખરો દાદા વિષયમાં કાઢેલું છે એટલે કહું છું. મફતનું ખાવાનું એમ. જયારે કામ હોય ત્યારે ઊંઘી જાય, દેવ ઉઠી 11 અને દેવ ઉઠી જાય ત્યારે પાકી જાય. આવું તો બધા કરે છે. શું કે દિવાળી 9 વર્ષ કયું કોને કહે, કોને માનો આપણે 9 વર્ષને પેલો દામુદા કે ફટાક ફટાકડાની વાત કરે છે. એટલે ફટાકડા ફોડી હજુ આપણા દેશમાં એવું નથી. દિવાળી એટલે આપણા ઘરમાં નવું ઘણી આવી એ ભંડારો આવ્યો એને 9 વર્ષ કહેવાય. એને પૂજા કરવાની હોય. પેલા નહીં, સોનું ચાંદી તે અર્થ મટીરિયલ છે. અર્થ મટીરિયલ છે જે ક્રાઉન તાજ લંડનમાં છે, તો મટીરિયલ્સનો બનેલો છે. ક્રાઉન તાજ ઓરિજિનલ કયો છે જુઓ. આ દેશનો દેહ વ્યવહારનો માલિક કોણ છે એ પણ જુઓ. એટલે એની અંદરમાં પ્રોમિસ વચન છે એ 2 થી માંડીને 500 રૂપિયા દરની જે પ્રોમિસિસ વચન વચનની દસ્તાવેજી પુરાવા છે એની અંદર વિશ્વ બધું બંધાયેલું છે. એમાં જે આધ્યાત્મિક પવિત્ર શાંતિ વિશ્વ કરન્સી કોડ આધારે આ વિશ્વ કરન્સી કોડ આનો હિસાબ નહીં આપે. આનો હિસાબ નહીં આપે તો બાપને ઘરે જવા ના દે દાદા. એમાં લખેલું છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા પ્લીઝ ટુ સી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા આઈ પ્રોમિસ ટુ પે ધ bearer on demand at any office of issue the sum of rupees 5, 10, 50, 100 18 જુલાઈ 1918 18 જુલાઈ 1918 for the government of India. કોને? ગવર્નર. પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા guaranteed by the central government I promise to pay the bearer on demand the sum 2, 5, 10, 100 rupees at any office of issue for the Reserve Bank of India. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ નો હિન્દી અને અંગ્રેજીમાં સહી કરે છે અને એની જવાબદારી છે હિસાબ કિતાબ રાખવાનો. એ એકાઉન્ટન્ટ છે, કેટલી નોટો છાપી એને ખબર છે. તો એ બધું કરજ છે. કેટલું કરજ છે? કોઈ કે અમને પૂછેલા દાદા ત્યાં આવેલા હતા, સ્ટાર વાળા પૂછતા હતા આગલા ઇલેક્શન વખત કે લોકસભા વિધાનસભાનું કે એમાં શું થયું, સ્ટાર વાળા આવ્યા. મેં દાદાને પૂછ્યું, દાદા આ લોકો કંઈક જાણવા માંગે છે, જરાક ઇન્ટરવ્યુ લેવા માંગે છે. હા જા ભૂલી આવ. એટલે મેં 1 રૂપિયાની કરન્સીનો ને 2ની પ્રોમિસિસ કરન્સીનો દસ્તાવેજી પુરાવો મૂક્યો. તો પછી એક જણા એવો પ્રશ્ન કર્યો કે ગાંધીજી ક્યાં મૂક્યો?
હવે તમે જેના પરિવાર છે તો તમારે જાણવું જોઈએ કે નહીં, અમને તો ખબર છે થોડી ઘણી, પણ તમને ખોટું લાગશે એમ કહ્યું. ગાંધીજીના લોકમાં કેમ મૂક્યું? તો એની અંદરમાં શું છે કે ગાંધીજીની વારસાઈ ભારત ભૂમિને મીટીનું નથી. 1994 294 ભારતીય વારસા ભારત ભૂમિનું મીટી નથી. હું નથી બોલતો, નાનુભાઈ સલત બોલે છે, તારીખ જોઈતી તો હું આપી દેવા ચાલે. તો તમને તમારા બાપ છે એ રાષ્ટ્રપિતા ગણાયો, એ પણ નથી તો તમે ક્યાંથી થવાના? એમ પૂછ્યું. તમારો બાપ છે રાષ્ટ્રપિતા, એ ભારત ભૂમિની મુઠ્ઠીનું નથી તો તમે ક્યાંથી થવાના? એટલે પેલાને ચચર્યું એટલું બધું. તમે ક્યાંથી થવાના? બધા કૂદકા મારે છે, પણ બધાને કોઈને ખબર જ નથી. બધાને કોઈને ખબર જ નથી. ગાંધીજીને દાદાએ તો બધા જ પુરાવા યુનોમાં બધા જ દેશોની અંદર મૂકી દીધેલા છે. અને એ પ્રમાણે પેલો કાલે પણ ખુલાસો થયા. નાનુભાઈ સેલત અમદાવાદ સિવિલ સિટી જજની અંદરમાં, એ પછી અમદાવાદ હાઈકોર્ટના જજ બનેલા, ચીફ જસ્ટિસ બનેલા, અને એનો સ્પષ્ટતા કરી છે. 294 ભારતીય વારસા નામંજૂર થઈ મહાત્મા ગાંધીજી. એટલે માતા પિતા મોહનદાસ કરમચંદ, જે કરમચંદ ગાંધી પુતળીબાઈ અને કર્મયોગ મિલનયોગ થકી દીકરો દીકરી થયા, કે એની મીટિંગ નથી એમ પુરવાર થયું. વારસ નથી, વારસાઈ નષ્ટ થઈ ગઈ. એટલે પેલા લાલ પીડા થઈ ગયા. દાદા પૂછે તે વખતે આ કેમ મૂકવામાં આવી? તો ગાંધીજીનો કર જ છે, જવાબદારી લીધેલી છે. કે કોણ છે? કેન્દ્ર સરકારની, બાય ધી પીપલ, ઓફ ધી પીપલ, ફોર ધી પીપલ. લોકોથી લોકો વડે ચાલતું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે કહેવામાં આવે છે વચન વચનની દસ્તાવેજી પુરાવા પ્રમાણે, તો લોકોથી લોકો વડે લોકોનું તે ગેરંટી કોને આપી? કેન્દ્ર સરકારે આપી. એટલે 9-14 ભાષાવાળા છે ને એ ના આપે તો કોણ ગેરંટી આપનાર? કોણ છે? કેન્દ્ર સરકાર છે. એ જવાબદારી એની છે ને, એ આપશે. એ ક્યાંથી આપશે? એ ક્યાંથી આપશે? બધા કહે કે અટપટીય ધાતુ ધન સંપત્તિ મારી પાસે અઢળક ધન સંપત્તિ છે, તારા બાપના માદરે વતનમાંથી લાઈને આપવાનો છે ભાઈ. આ તો અટપટો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે, પણ અંદર તો ડ્રીવન આઉટ ઓફ ધ કન્ટ્રી, દેશમાંથી આખી કાઢેલા. કેવા માણસને આખી કાઢે? ખરાબ હોય તો જ કાઢે ને. ત્યાં પેવા દેશે ખરા? ત્યાં નહીં પેવા દે. એટલે દાદાએ ચોખ્ખું કહેલું, અત્યાર સુધીની અંદરમાં મારા બોકડા, ઘેટા, બકરા, માછલા બધા ખાઈ ગયા. એટલે દરિયાની અંદરમાં જતા જતા ઊંધો પાડે બધા માછલા એમને ખાઈ જશે એમ દાદાએ કહ્યું છે. આ પીરિયડ આવશે. હા, એટલે આ પુરાવો છે. તો મતલબની અંદરમાં જે કંઈ પ્રોમિસ વચનની દસ્તાવેજી પુરાવો છે, 2 થી માંડીને 500 સુધીના દરની જે પ્રોમિસરી ડોક્યુમેન્ટરી ટેક્સ જે કરાર મુજબ છે, એ જો આ 9-14 ભાષાવાળા જે છે, કઈ ગુજરાતી, હિન્દી, મરાઠી, સંસ્કૃત, જે બધી ભાષાઓ છે લેંગ્વેજીસ વાળા, એ જો ના અદા કરે તો કેન્દ્ર સરકારની જવાબદારી છે. કેન્દ્ર સરકાર ક્યાં છટકવાનો? કેન્દ્ર સરકાર ક્યાં છટકવાનો? એટલે આપણે પણ બહેનો તૈયાર રાખવાનું છે. આપણે પણ હિસાબ આપવાનો છે. આપણે પણ હિસાબ આપવો પડશે. એટલે આ જે બંધારણ છે, તો એ બંધારણની અંદરમાં એ પ્રમાણે આપવામાં આવ્યું છે. એવી રીતે જે ઇન્ડિયા છે, ઇંગ્લેન્ડ છે, જામ્બિયા છે, જાપાન છે, નેપાળ છે, પછી મલાયા, બ્રિટિશ મલાયા, ફિજી, મોરિશિયસ, ઓસ્ટ્રેલિયા, બર્લિન, બર્મા, સિલોન, ઈરાનની અંદરમાં એમણે પણ વચનો આપેલું છે. આ વિશ્વ પ્રોમિસિસ કરન્સીની દસ્તાવેજી પુરાવા છે. એ બધું દાદાએ મુકાયું છે. આ વિશ્વ જગતની અંદરમાં આ મુકાવનાર દાદા ખુદ છે, અને એના પુરાવા એમણે આપેલા છે. એમાં ઈરાનમાં લખેલું છે, બેંક વરકજી ઈરાન, વજીર દારાઈ રઈસ કુલ દોરિયાલ. પછી સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન, बैंक दौलत पाकिस्तान सुबहानुल्लाह जी, गवर्नर 10 रुपया, मियाँ वायदा करता हूँ अमील हाजा को दारुल जरा से वहाँ चाहे अय बदल लतफ मुरालिक 10 रुपया अदा कर दूंगा. कायदेसर ऋण ग्रांट, इमिग्रेंट फॉरेन ग्रांट एलायंस अदा करने का वचन है. एवी रीते अमेरिकानी अंदરમાં this certificate that there is deposit in the treasury of the United States of America. This certificate is legal tender for all debt, public and private, $1 in silver payable to bearer on demand. જે આ જે ડિમાન્ડ છે, જ્યારે પ્રાઇવેટ કે ખાનગી કે જાહેર જે કંઈક હોય એ માલિક ટ્રેઝરીના ખાતાની અંદરમાં જમા કરવું, તો $1 અંદરમાં તમે જોઈ લેજો, એમાં ડોલરની અંદરમાં પણ આપવામાં આવે છે. આ દસ્તાવેજી પુરાવો છે, એમાં ત્રાજવા આપવામાં આવે છે.
જે ત્રાજવા આ $1 આ જે છે અબ્રાહમ લિંકન જેવી રીતે આપણે તે ગાંધીજી મૂકેલો છે. એમનો પરિવાર કોણ છે? તો જે ભાષાવાળા જે રહે છે તેમનો પરિવાર થયો. આપણે તો કોઈ ભાષા નથી, આપણે દૂધની બોલી છે. તો આની અંદરમાં જે આપવામાં આવે છે આ ટ્રેઝરી છે, ટ્રેઝરીની અંદરમાં ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરી નીચે લખવામાં આવે છે કી એટલે ચાવી, અને આ ત્રાજવા દોરેલા છે અને કી નીચે મૂકવામાં આવેલી છે. આ ટ્રેઝરી ઉપાડવાનો, બંધ કરવાનો અને એની અંદરમાંથી ઉપાડવાનો જે બંધારણીય જે નીતિમય બંધારણ છે એ નેચરલ રેવન્યુ ઓફ ધી કોમ્યુનિટી વારસાઈ તત્વ તે પ્રમાણે પુરવાર કરવાનું છે અને પોતે ઉપાડી શકે છે અને એમાંથી મૂકી પણ શકે છે. એ પાવર છે HOAC પેઢી વારસ એ ટ્રેઝરીનો ઓનર આ પ્રમાણે આ મૂકવામાં આવ્યું છે. ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરી આ હિસાબિક જીવન છે એ માટે મૂકેલું છે. અને પછી એ પ્રમાણે જે મૂકવામાં આવ્યું છે $1. એવી રીતે ઓસ્ટ્રેલિયા છે, ઇઝરાયલ છે, રશિયા છે, એવી રીતે છેલ્લે આ જે કરન્સી બંધારણની અંદરમાં આમાં જે છેલ્લા લખવામાં આવે છે કરન્સી પ્રોમિસિસ પ્રોમિસરી ડોક્યુમેન્ટ પેક્ટ વિરુદ્ધ વર્તન કરે और कायदेसर ऋण अदा नहीं किया जाए उसको देशांतर किया जाए. આ લખાણ વિશ્વ લેવલ પર યુનોની અંદરમાં બધા ઠરાવ થઈ. કોમનવેલ્થ કોન્સ્ટિટ્યુશનની અંદરમાં 3/1/69, 7/1/69, 1961, 1966, 1967 ની અંદરમાં ઓનર મેજેસ્ટી સર્વિસ એલિઝાબેથ સેકન્ડ, યુએન સેક્રેટરી અમેરિકા, રશિયા અને પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયા ઇન્દિરા ગાંધી 9/61 જે પ્રમાણે પાછળ એટેચ કરવામાં આવે છે એ પ્રમાણે જો કર્જ અદા નહીં किया जाए तो इसे देशांतर किया जाए. એ પ્રમાણે આ વિશ્વ કરન્સી કોડની અંદરમાં 64 ધની રાષ્ટ્રો 172 ડેલિગેટ્સોનો એ પ્રમાણે ઠરાવ થયેલા છે. અને એ પ્રમાણે અમલને વાસ્તે કાયદાને નથી માન્યા પણ કુદરતી ક્રમ એવો આવેલો છે કે અમલ કર્યા જ છૂટકો. એટલે કુદરતી ક્રમ એવો આવેલો છે અને ક્રમ સોનો સિક્કો રૂલિંગ વ્યવહારની અંદરમાં આવી જશે તો પછી આ જે સતયુગનો જે પ્રમાણ છે એ સિક્કાથી થશે. ત્યારે કાગળનું નાણું નીકળી જશે. પેલા અત્યારે 1000ની 500ની ને પછી પાછળ 2000ની નોટો કોને બંધ કરી? નરેન્દ્ર મોદીએ બંધ કરી. એ તો બંધ કરાવનાર જાણે, પણ હવે પછી કોણ બંધ કરાવશે, કોણ નિમિત્ત થશે એ તો દાદા જાણે. એટલું કહીને બેસવાની રજા લઉં છું. સો કરતા પિતુ કી જય.